વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11 સાયન્સ ચેપ્ટર નંબર 2 એનો લેક્ચર નંબર 13 જોઈશું. અને આપણા આ લેક્ચરનો ટોપિક છે નીલ બોહરનો પરમાણવીય નમૂનો. તો આ ટોપિક નીટ અને જેઈ માટે એઝ વેલ એઝ આપણી બોર્ડ એક્ઝામ અને સ્કૂલ એક્ઝામ માટે વેરી મોસ્ટ આઈએમપી છે. બરાબર, તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. તો નીલ બોહરનો પરમાણવીય નમૂનો. તો હા, આ પહેલાં આપણે રુથરફોર્ડની વાત કરી લઈએ. 1907 અંદર રુથરફોર્ડે પોતાનો પરમાણવીય નમૂનો રજૂ કર્યો હતો. એક વખતે રુથરફોર્ડ જે છે પોતાના વિદ્યાર્થીઓને સમજાવી રહ્યા હતા, બરાબર, પોતાનો પરમાણવીય નમૂનો સમજાવી રહ્યા હતા કે ભાઈ કેન્દ્રના અંદર ધન વીજભારિત પ્રોટોન હોય છે અને ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન જે છે, બરાબર, આ કેન્દ્રની આસપાસ આ રીતના ફરતા હોય છે. આ રીતના સમજાવી રહ્યા હતા એક વખતે રુથરફોર્ડ પોતાના વિદ્યાર્થીઓને. હા, હવે આ વિદ્યાર્થીઓમાં એક હતો નીલ બોહર. આમણે રુથરફોર્ડને પ્રશ્ન કર્યો કે સર, આ જે વીજભારિત કણ જે કેન્દ્રની આસપાસ ફરી રહેલો છે તમે કહો છો, બરાબર, હા, તો સર આ વીજભારિત કણ જે છે જ્યારે વર્તુળાકાર માર્ગે ફરશે તો મેક્સવેલના સિદ્ધાંત અનુસાર એ રેડિયેશન ઉત્પન્ન કરતો હોવો જોઈએ. કારણ કે મેક્સવેલે કહેલું છે કે કોઈ ચાર્જ પાર્ટિકલ જે છે જ્યારે વર્તુળાકાર માર્ગે ફરે છે ત્યારે શું ઉત્પન્ન કરે છે? ઉર્જા ઉત્પન્ન કરે છે, રેડિયેશન. તો આ ઇલેક્ટ્રોન રેડિયેશન ઉત્પન્ન કરતો હોવો જોઈએ. જો આ ઇલેક્ટ્રોન રેડિયેશન ઉત્પન્ન કરશે તો આની ઉર્જા ધીરે ધીરે ઘટશે. જો આની ઉર્જા ઘટશે તો આ ધીરે ધીરે ક્યાં આવશે? કેન્દ્રની નજદીક આવવો જોઈએ, જેના કારણે એની કક્ષાઓ સંકોચાવી જોઈએ, બરાબર, જેના કારણે આ 10⁻8 સેકન્ડમાં તો ક્યાં આવી જશે? આ ઇલેક્ટ્રોન કેન્દ્રમાં આવી જવું જોઈએ, બરાબર, યસ. પણ આવું થતું નથી. તમે કહો છો કે ભાઈ કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન જે છે આ રીતના ચોક્કસ માર્ગમાં ઘૂમે છે, તમે કહો છો, બરાબર. તો કેમ આ ઇલેક્ટ્રોન જે છે કેન્દ્રમાં આવતો નથી? બસ મને આ પ્રશ્નનો જવાબ જોઈએ છે, બરાબર. આવું નીલ બોહરે રુથરફોર્ડને પૂછ્યું કે સર કેમ આ ચાર્જ પાર્ટિકલ જે છે ને, મીન્સ ઇલેક્ટ્રોન, એ આ કેન્દ્રમાં કેમ આવતો નથી? એકચ્યુઅલી આવી જવું જોઈએ 10⁻8 સેકન્ડમાં તો આ ઇલેક્ટ્રોન ક્યાં આવી જવું જોઈએ? કેન્દ્રમાં. પણ તમે કહો છો કે આ ઇલેક્ટ્રોન તો કેન્દ્રની આજુબાજુ ચોક્કસ પથ ઉપર આ રીતના ઘૂમે છે, આ ઇલેક્ટ્રોન કેન્દ્રમાં આવતો નથી, બરાબર. તમે કહો છો, તમે એમ કહો છો કે ભાઈ આ ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ આ રીતના ચોક્કસ પથ ઉપર ઘૂમે છે. પણ સાહેબ મેક્સવેલના નિયમ અનુસાર આ જે છે ઉર્જા ઉત્પન્ન કરે છે ઇલેક્ટ્રોન. કારણ કે કોઈ ચાર્જ પાર્ટિકલ જ્યારે પરિભ્રમણ કરે ને ત્યારે શું ઉત્પન્ન કરે? ઉર્જા. એનો મતલબ ધીરે ધીરે ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટશે અને ઘટશે તેની કક્ષાઓ સંકોચાશે, જેના કારણે 10⁻8 સેકન્ડમાં તો આ ઇલેક્ટ્રોન ક્યાં આવી જવું જોઈએ? કેન્દ્રમાં. પણ તમે કહો છો કે સાહેબ આ ઇલેક્ટ્રોન તો ચોક્કસ પથ ઉપર જ ઘૂમે છે. તો સર કેમ આ ચોક્કસ પથ ઉપર ઘૂમે છે? કેમ આ ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્રમાં આવતો નથી? મને એનો જવાબ આપો ને, બરાબર. આવું કોણે કહ્યું? નીલ બોહરે. કોને કહ્યું? રુથરફોર્ડને. તો રુથરફોર્ડ પાસે આનો જવાબ હતો નહીં. તો આમ આપણે કહી શકીએ રુથરફોર્ડ પરમાણુની સ્થાયીતા સમજાવી શક્યા ન હતા. બીજું, કેન્દ્રની આજુબાજુ આ ઇલેક્ટ્રોન ક્યાં છે, એની ઉર્જા શું છે, એનો વેગ શું છે, આનો કોઈનો પણ જવાબ રુથરફોર્ડ પાસે હતો નહીં, બરાબર, યસ. રુથરફોર્ડ જે છે હાઇડ્રોજન વર્ણપટને પણ સમજાવી નતા શક્યા, બરાબર, યસ. તો આપણે કહીશું કે અહીંયા રુથરફોર્ડનો પરમાણવીય નમૂનો ફેલ ગયો. ત્યારબાદ નીલ બોહરે આ બધા પ્રશ્નોના જવાબ લાવવા માટે નીલ બોહરે કામ શરૂ કરી દીધું પરમાણુ પર, બરાબર. નીલ બોહરે, ધ્યાન આપજો, પહેલા પ્રકાશને સમજવાનો પ્રયત્ન કર્યો અને પ્રકાશને સમજીને આના કોન્સેપ્ટો એણે પરમાણુના બંધારણને સમજવા માટે એપ્લાય કર્યા, બરાબર. છેવટે 1913માં નીલ બોહરે પોતાનો પરમાણવીય નમૂનો આપી દીધો, બરાબર, યસ. બસ આપણે એ જ પરમાણવીય નમૂનો સમજવાનો છે, જેને આપણે કહીશું નીલ બોહરનો પરમાણવીય નમૂનો. તો ધ્યાન આપજો, નીલ બોહરે એકચ્યુઅલી હાઇડ્રોજન ઉપર કામ કર્યું હતું. એમણે હાઇડ્રોજનને, બરાબર, એમણે શું કર્યું? તો એક વિદ્યુત વિભાર નળીમાં ભરી દીધો, બરાબર, અને એને હાઈ વોલ્ટેજ એપ્લાય કરીને એમાંથી જે રેડિયેશન નીકળ્યા, બરાબર, હા, એને એમણે પ્રિઝમમાંથી પાસ કરીને એનો સ્પેક્ટ્રા લીધો, બરાબર, યસ, એનો સ્પેક્ટ્રા લીધો અને આ સ્પેક્ટ્રાને એણે
ધ્યાન આપજો, ધ્યાનમાં રાખીને નીલ બોહરે આ સ્પેક્ટ્રાને ધ્યાનમાં રાખીને, બરાબર, યસ, આપણને પરમાણુય નમૂનો તૈયાર કરીને એમણે આપી દીધો. બરાબર, તો ધ્યાન આપજો, નીલ બોહરે કોના ઉપર કામ કર્યું હતું? તો હાઇડ્રોજન પરમાણુ પર કામ કર્યું હતું. અને એવું કહેવાય છે કે ભાઈ નીલ બોહરે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીનો સૌપ્રથમ પ્રયત્ન કર્યો હતો, એવું કહેવાય છે. બરાબર, યસ. તો આપણે નીલ બોહરના પરમાણુય નમૂનાને શું કહીશું? તો આપણે કહીશું કે ભાઈ રુથરફોર્ડના પરમાણુય નમૂનાના સુધારક તરીકે ગણવામાં આવે છે. કારણ કે એમણે રુથરફોર્ડે જે પરમાણુય નમૂનો રજૂ કર્યો હતો એના અંદર સુધારા વધારા કરી દીધા. બરાબર, માટે આપણે કહીશું નીલ બોહરના પરમાણુય નમૂનાને શું કહીશું? તો નીલ બોહરના પરમાણુય નમૂનાને આપણે કહીશું રુથરફોર્ડના પરમાણુય નમૂનાના સુધારક તરીકે ગણવામાં આવે છે. ચલો, બરાબર, પહેલી તો વાત એ તો અહીંયા લખી દઉં છું, નીલ બોહરના પરમાણુય નમૂનાને, બરાબર, રુથરફોર્ડના પરમાણુય નમૂનાના સુધારક તરીકે ગણવામાં આવે છે. ચલો, બરાબર, યસ. હા, બીજી વાત આપણે એવું કહીશું કે તેમણે હાઇડ્રોજન પરમાણુમાં, બરાબર, ઇલેક્ટ્રોનની ગોઠવણીનો સૌપ્રથમ પ્રયત્ન કર્યો હતો. બરાબર, તેમણે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીનો સૌપ્રથમ પ્રયત્ન કર્યો હતો. યસ. હવે ચલો, એમણે જે અભિધારણાઓ લખી, જે અભિધારણાઓ આપી, જે એમણે અજપ્શન આપ્યા, એમની આપણે વાત કરી લઈએ. બરાબર, અભિધારણાઓ. ઓકે, તો એક્ઝામમાં અભિધારણાઓ કરીને પ્રશ્ન આવે જ છે. તો ચલો, પહેલી એમણે અભિધારણા આપણને આપી, ધ્યાન આપજો. અભિધારણા નંબર 1, એમણે શું કહી દીધું કે ભાઈ આ જે કેન્દ્ર છે એની આજુબાજુ આ ઇલેક્ટ્રોન જે છે એ ચોક્કસ પથ ઉપર ગતિ કરે છે. એમણે કહી દીધું આ ઇલેક્ટ્રોન ચોક્કસ પથ ઉપર ગતિ કરે છે. કે છે આ ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી કે ઉર્જાનું શોષણ કરતો નથી. બરાબર, ઉર્જા અચળ રાખીને ચોક્કસ પથ ઉપર ગતિ કરે છે. હવે એમણે કહ્યું કે કેમ આ ઉર્જા અચળ રાખે છે? એમણે કહ્યું કે જો ભાઈ આ કેન્દ્ર જે છે ને એ પોતે ધન વીજભાર છે, આ ઇલેક્ટ્રોન ઋણ વીજભાર છે. તો આ ધન જે છે આ બરાબર ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે, જેના કારણે એક અંદર તરફ બળ લાગશે. એમણે કહ્યું કે આ બળને આપણે કહીશું કુલંબિક બળ. શું કહીશું આને? કુલંબિક બળ, અથવા સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ કહીશું. શું કહીશું આને? સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. બરાબર, કુલંબિક બળ કહેવાય અથવા સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ કહેવાય, અથવા કહેવાય કેન્દ્રગામી બળ. કેન્દ્ર તરફ એક બળ લાગશે. કેમ? કારણ કે આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે. બરાબર, તો કેન્દ્રગામી બળ લાગે છે. દાખલા તરીકે એ F1 છે. હવે ધ્યાન આપજો, એમણે કહ્યું એને બહારની તરફ પણ એક બળ લાગશે. જો આ સર્ક્યુલર પાથ ઉપર ગતિ કરશે તો બહારની તરફ એક બળ લાગશે, જેને કહેવાય છે કેન્દ્ર ત્યાગી બળ. યસ, જેને આપણે F2 વડે દર્શાવીશું. અને કહે છે આ બંને બળો સરખા હોય છે, જેના કારણે ઇલેક્ટ્રોન જે છે ઉપર નીચે થતો નથી. ઇલેક્ટ્રોન પોતાની કક્ષામાં એકદમ ચોક્કસ, બરાબર, ધ્યાન આપજો, પોતાની ચોક્કસ કક્ષામાં આમ સતત ઘૂમતો રહેશે, કારણ કે આ બંને બળો કેવા હોય છે? સરખા હોય છે. તેમણે કહ્યું કે ભાઈ આ ઇલેક્ટ્રોન ઉપર ધ્યાન આપજો, અંદરની તરફ એક બળ લાગે છે, જેને કહેવાય છે કેન્દ્રગામી બળ. બરાબર, જેને કુલંબિક બળ કહેવાય. શું કહેવાય? કુલંબિક બળ કહેવાય. એને શું કહેવાય? કુલંબિક બળ કહેવાય. ધ્યાન આપજો, બરાબર, અથવા સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ કહેવાય. શું કહેવાય? સ્થિર વિદ્યુતીય, બરાબર, આકર્ષણ બળ. યસ, આ બળ કેટલું લાગે છે? તો ધ્યાન આપજો, આ બળ લાગે છે કે Q1 Q2 અપોન R² જેટલું. બરાબર, કે અચળાંક છે, બરાબર, જેને કુલંબિક અચળાંક કહેવાય છે, કુલંબ અચળાંક, કુલંબ કોન્સ્ટન્ટ. બરાબર, ધ્યાન આપજો, Q1 જે છે ને એ આ એક બોડી પરનો વીજભાર છે, Q2 જે છે આ બીજી બોડી પરનો વીજભાર છે. બરાબર, તો આ એક બોડી પરનો વીજભાર Q1, બીજી બોડી પરનો વીજભાર Q2, અને એમની વચ્ચેનું અંતર, દાખલા તરીકે એમની વચ્ચેનું આ જે અંતર છે હું અહીંયા બતાવી દઉં છું. એમની વચ્ચેનું અંતર, દાખલા તરીકે આ અંતર છે R, તો આ મેં નીચે લખેલું છે R, એ અંતર બતાવે છે. બરાબર, આ બે બોડી વચ્ચેનું અંતર બતાવે છે. ઓકે, યસ.
તો આ Q1 જે છે એક બોડી પરનો વીજભાર, Q2 જે છે બીજી બોડી પરનો વીજભાર, અને આ એમની વચ્ચેનું અંતર છે, બરાબર. યસ, અને કે કોન્સ્ટન્ટ છે. યસ, તો યાદ રાખજો બે ચાર્જ બોડી પર જે અંદર તરફ મીન્સ ચાર્જ બોડી પર જે આકર્ષણ બળ લાગે છે કેટલું હોય છે, તો કે Q1 Q2 upon R² હોય છે, બરાબર. યસ, હવે ધ્યાન આપજો કે આ જે કેન્દ્ર છે એના પર કેટલો વીજભાર હશે અને આ ઇલેક્ટ્રોન ઉપર કેટલો વીજભાર. તો આપણે કહીશું ઇલેક્ટ્રોન ઉપર કેટલો વીજભાર હશે, તો 1.6 × 10⁻⁹ કુલમ હશે, બરાબર, જેને હું E વડે દર્શાવી દઉં છું, ધ્યાન આપજો. યસ, અને આ કેન્દ્ર પર કેટલો વીજભાર હશે, તો કેન્દ્રમાં જો એક પ્રોટોન હશે તો 1.6 × 10⁻⁹ કુલમ, અને જો કેન્દ્રમાં બે પ્રોટોન હશે તો 2 × 1.6 × 10⁻⁹ કુલમ, બરાબર. અને કેન્દ્રમાં જો ત્રણ પ્રોટોન હશે તો બોલો કેન્દ્ર ઉપર કેટલો વીજભાર હશે, તો 3 × 1.6 × 10⁻⁹ કુલમ. તો જો કેન્દ્રમાં Z પ્રોટોન હશે તો કેન્દ્ર પર કેટલો વીજભાર હશે, તો Z × 1.6 × 10⁻⁹ કુલમ. એનો મતલબ કે કેન્દ્ર પર કેટલો વીજભાર હશે, તો આપણે કહીશું ZE જેટલો વીજભાર હશે. હા, આ પોઝિટિવ હશે તો ધ્યાન આપજો, આ તમારો નેગેટિવ હશે, બરાબર. યસ, તો કહેવાનો મતલબ કે એક બોડી પર +ZE જેટલો વીજભાર હશે અને બીજી બોડી પર -E જેટલો વીજભાર હશે, અને બંને વચ્ચેનું અંતર કેટલું હશે, R હશે, ધ્યાન આપજો. તો આપણે કહી શકીએ કે ભાઈ અહીંયા આપણે શું લખી શકીએ, F1 = તો કે કોન્સ્ટન્ટ, Q1 ની જગ્યાએ હું લખી શકું ZE, બરાબર, અને Q2 ની જગ્યાએ લખી શકું E, બીજી બોડી પરનો વીજભાર, અપોન બંને વચ્ચેનું અંતર R. તો ચલો અહીંયા શું થઈ જશે, તો કે ZE² upon R². તો આટલું જે છે અંદર તરફ, બરાબર, ઇલેક્ટ્રોન ઉપર બળ લાગશે, જેને કહેવાય છે કેન્દ્રગામી બળ, કુલંબિક બળ અથવા સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. ચલો, ક્લિયર થઈ ગયું? ઓકે. હા, હવે આમાં ધ્યાન આપજો, આ કે શું છે, તો કે આપણો અચળાંક છે, બરાબર. ધ્યાન આપજો, કે અચળાંક છે, જ્યાં કે બરાબર કિંમત હોય છે 1/4πε0. કેની કિંમત કેટલી હોય છે, 1/4πε0 હોય છે, બરાબર. યસ, અને આનું મૂલ્ય ધ્યાન આપજો CGS માં 1 છે, બરાબર, CGS માં 1 છે આનું મૂલ્ય. અને જો SI ના અંદર આનું મૂલ્ય લખવું હોય તો આ જે છે CGS માં આનું મૂલ્ય થઈ ગયું, CGS માં 1 છે. અને જો SI માં લખવું હોય તો 9 × 10⁹ આટલી છે, આ SI માં છે, આ કે ની વેલ્યુ, બરાબર. યસ, તો CGS માં કે ની વેલ્યુ 1 છે. ચલો, ક્લિયર? ધ્યાન આપજો, 4π એટલે 3.14, અને ε0 શું છે, તો ધ્યાન આપજો, હું ε0 બતાવી દઉં અહીંયા. ε0 ને કહેવાય છે પરમિટિવિટી, ધ્યાન આપજો, વેક્યુમ પરમિટિવિટી કહેવાય છે આમાં. ε0 ને શું કહેવાય છે આમાં, ε0 ને કહેવાય છે વેક્યુમ પરમિટિવિટી. શું કહેવાય છે આમાં, વેક્યુમ પરમિટિવિટી, બરાબર. યસ, અને આની કિંમત છે ε0 ની કિંમત 8.84 × 10⁻⁻12 છે, બરાબર. તો આ ધ્યાન આપી દેજો. તો આપણે એનાથી કોઈ મતલબ નથી, બસ ખાલી આપણે યાદ રાખી લો કે ભાઈ કે ની કિંમત જે છે 1 હોય છે CGS માં, બરાબર. અને કે = આપણે શું લખી શકીએ, 1/4πε0 લખી શકીએ. તો આ થઈ ગયું અંદર તરફ લાગતું બળ છે. હવે ધ્યાન આપજો, બહાર તરફ જે બળ લાગે છે જેને આપણે F2 કહીશું, બહાર તરફ. હવે ધ્યાન આપજો, કોઈ પણ બોડી જ્યારે વર્તુળાકાર માર્ગે ગતિ કરશે ત્યારે બહાર તરફ જે બળ લાગે છે એને કહેવાય છે કેન્દ્ર ત્યાગી બળ, કેન્દ્ર ત્યાગી બળ. અને ધ્યાન આપજો, આ કેન્દ્ર ત્યાગી બળ બહાર તરફ જે બળ લાગે છે કેટલું હોય છે, તો આપણે કહીશું દાખલા તરીકે આ તમારી બોડીનો માસ m, અને જો બોડીનો વેગ v હશે ને, જો બોડીનો વેગ v હશે ને, બોડીનો વેગ કેટલો v હશે, તો એ બોડી પર બહાર તરફ જે લાગશે એ mv² / r જેટલું લાગશે, બરાબર. આને કહેવાય છે કેન્દ્ર ત્યાગી બળ. ચલો, ઓકે. યસ. હા, હવે જો આ બોડી સ્થિર માર્ગમાં ગતિ કરશે ત્યારે આ બંને બળો સરખા હોય છે એમ સમજવું પડે, બરાબર. તો ધ્યાન આપજો, તમે જોઈ શકો છો અહીંયા એને કહી દીધું કે ભાઈ આ બોડી જે છે સ્થિર માર્ગમાં ગતિ કરે છે, એનો મતલબ એના પર લાગતા બંને બળો સરખા હશે, F1 = F2 હશે, જેના કારણે બોડી સ્થિર માર્ગમાં ગતિ કરે છે, બરાબર. યસ, આ બોડી ઉપર નીચે જશે નહીં, કારણ કે આ બોડી પર લાગતું F1 = F2 હોય છે. તો આપણે લખીશું કે ભાઈ અહીંયા F1 = F2 છે, જેના કારણે ઇલેક્ટ્રોન સ્થિર માર્ગમાં ગતિ કરે છે, બરાબર. એનો મતલબ F1 એટલે શું થઈ ગયું, તો જોઈ લો, F1 એટલે
કે જેડ સ્ક્વેર અપોન આર સ્ક્વેર અને F2 એટલે mv સ્ક્વેર અપોન આર. તો ચલો આ બંને આપણે સરખાઈ દઈએ. બરાબર, તો ચલો F1 ની જગ્યાએ હું લખી દઉં છું કે ઝેડ ઈ સ્ક્વેર અપોન આર સ્ક્વેર અને F2 એટલે mv સ્ક્વેર અપોન આર. ચલો બરાબર, યસ. હવે અહીંયાથી એક આર કટ થઈ જશે તો શું વધ્યું કે ઝેડ સ્ક્વેર અપોન આર ઇઝ ઇક્વલ ટુ mv સ્ક્વેર. આ આપણું ઇક્વેશન 1. આ ઇન્ડિકેટ કરે છે કે ભાઈ કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન ચોક્કસ વર્તુળાકાર પથ પર ગતિ કરે છે જ્યાં એની ઉર્જા અચળ હોય છે, જે ઉર્જા ગુમાવતો નથી કે ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. આવી કક્ષાઓને આપણે નામ આપીશું સ્થાયી કક્ષા. તો હવે જો હું પૂર્વધારણા 1 લખું છું તો આપણે કહીશું કેન્દ્રની આસપાસ બરાબર ઇલેક્ટ્રોન ચોક્કસ વર્તુળાકાર પથ પર ઘૂમે છે જ્યાં તેની ઉર્જા અચળ હોય છે. બરાબર, આવા પથને શું કહેવાય છે? સ્થિર કક્ષા કહે છે. કેમ એ બરાબર ચોક્કસ માર્ગમાં જ ઘૂમ્યા કરે છે. બરાબર, કેમ? કારણ કે બંને બળો એના ઉપર લાગતા કેવા હોય છે? બેલેન્સમાં હોય છે, જેના કારણે ઉપર નીચે જશે નહીં. એ પોતાની કક્ષામાં આમ બસ ઘૂમ્યા જ કરશે. બરાબર, એ દરમિયાન એની ઉર્જા કેવી રહેશે? અચળ રહેશે. ચલો ક્લિયર થઈ ગયું. તો આ અભિધારણા નંબર 1 થઈ ગઈ. ચલો બરાબર, યસ. હવે અભિધારણા નંબર 2 ધ્યાન આપો. હવે જુઓ અભિધારણા 2. તો જુઓ કેન્દ્રની આજુબાજુ આ ફરતો ઇલેક્ટ્રોન, એમણે આ ઇલેક્ટ્રોન માટે કોણીય વેગમાન કાઢ્યું. હવે કોણીય વેગમાન એટલે mvr. આને કહેવાય કોણીય વેગમાન. બરાબર, શું કહેવાય આને? કોણીય વેગમાન. તો કોઈ પણ બોડી જ્યારે વર્તુળાકાર માર્ગે ફરતી હોય ને તો આપણે શું કરીશું? તો આપણે એના વેગને દળ વડે ગુણાકાર કરી દઈશું, એના દળ વડે. તો આ થઈ જશે વેગમાન. અને એ જે સર્ક્યુલર પાથમાં ફરતી હશે ને તો એનાથી જે સર્કલ બનશે એની ત્રિજ્યા વડે ગુણાકાર કરી દઈશું, તે થઈ જશે તમારું વેગમાન. શું થઈ જશે? કોણીય બની જશે, કોણીય વેગમાન બની જશે. બરાબર, હા. તો એમણે શું કર્યું? ઇલેક્ટ્રોનનું દળ લીધું, વેગ અને રેડિયસ, આ ત્રણનો ગુણાકાર કરીને કોણીય વેગમાન કાઢ્યું. તો ઇલેક્ટ્રોનના કોણીય વેગમાન, આ જે ફરતો ઇલેક્ટ્રોન હતો એનો કોણીય વેગમાન એમને h/2π બરાબર જોવા મળ્યો. હા, એમને ઘણી વખતે 2h/2π જોવા મળ્યો, ઘણી વખતે 3h/2π જોવા મળ્યો, ઘણી વખતે 4h/2π, ઘણી વખતે 5h/2π, ઘણી વખતે 6h/2π જોવા મળ્યો. હા, પણ એનો મતલબ એવો થયો કે એમને જે કોણીય વેગમાન મળતું હતું એ કોના બરાબર મળતું હતું? તો h/2π ના પૂર્ણ ગુણાંક બરાબર મળતું હતું, જ્યાં n બરાબર આપણે કહી શકીએ 1 2 3. બરાબર, યસ, પૂર્ણ ગુણાંક બરાબર મળતું હતું. હા, હવે આવું કેમ થતું હતું એનો જવાબ એમની પાસે હતો નહીં કે કેમ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન હંમેશા h/2π ના પૂર્ણ ગુણાંકમાં જ આવે છે. હા, એનો જવાબ એ વખતે એમની પાસે હતો નહીં. તે એમણે કહી દીધું, ધ્યાન આપો, એમણે કહી દીધું કે ભાઈ કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન માત્ર એવા પથ ઉપર જ ગતિ કરી શકે જ્યાં એનું કોણીય વેગમાન, ધ્યાન આપજો, જ્યાં એનું કોણીય વેગમાન એમણે કહ્યું h/2π હોય, કાં તો 2h/2π હોય, કાં તો 3h/2π હોય, કાં તો 4h/2π હોય, કાં તો 5h/2π હોય. એવા માર્ગે જ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરી શકે. આના ઉપરથી આપણે કહી દીધું. હા, હવે જુઓ આ બંને માર્ગની વચ્ચે જે કોણીય વેગમાન આવશે, કયા આવશે? તો આપણે કહીશું સાહેબ 1.1h/2π, 1.2h/2π, 1.3h/2π, 1.4h/2π, 1.5h/2π, 1.6h/2π. તો ધ્યાન આપજો, આવા જે માર્ગ છે એમાં એમણે કહ્યું કે ઇલેક્ટ્રોન રહી શકે નહીં. ઇલેક્ટ્રોન, ધ્યાન આપજો, માત્ર આવા જ માર્ગે રહી શકે કે જ્યાં એનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. એનો મતલબ ઇલેક્ટ્રોન એક તો આ માર્ગે રહી શકે, આ માર્ગે રહી શકે, વચ્ચે ઇલેક્ટ્રોન રહી શકે નહીં. એમણે કહ્યું વચ્ચે ઇલેક્ટ્રોન ફરી શકે નહીં. એમણે કહ્યું અહીંયા કદાપી ઇલેક્ટ્રોન રહી શકે નહીં. યસ, આવા વિસ્તારને એમણે નામ આપી દીધું નોડ. શું નામ આપી દીધું? નોડ, કે જ્યાં કદાપી ઇલેક્ટ્રોન રહી શકે નહીં. માત્ર ઇલેક્ટ્રોન ક્યાં જોવા મળે તમને? આ માર્ગે, કાં તો આ માર્ગે, કાં તો આ માર્ગે. અહીંયા પણ ઇલેક્ટ્રોન રહી શકે નહીં.
કારણ કે આપણે કહ્યું કે ઇલેક્ટ્રોન માત્ર h/2π ઇલેક્ટ્રોન માત્ર એવા માર્ગે જ રહી શકે જ્યાં એનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય, એટલે કાં તો આ માર્ગ કાં તો આ માર્ગ, આની વચ્ચે પણ ઇલેક્ટ્રોન રહી શકે નહીં. તો ધ્યાન આપજો, આપણે કહ્યું કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન માત્ર એવા પથ ઉપર જ ગતિ કરી શકે જ્યાં એનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય, એટલે કે આ માર્ગ આ માર્ગ આ માર્ગ, વચ્ચે અહીંયા પણ ના જોવા મળે, અહીંયા પણ ના જોવા મળે. બરાબર. તો આના પરથી આપણે અભિધારણા 2 આપી દીધી કે ભાઈ કેન્દ્રની આજુબાજુ, કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન માત્ર એવા જ પથ પર ગતિ કરી શકે જ્યાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. પૂર્ણ ગુણાંક એટલે આખી સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણ ગુણાંકમાં હોય ત્યાં જ રહી શકે. બરાબર. એટલે આનો મતલબ એવો થયો mvr, એનો મતલબ કોણીય વેગમાન ઇઝ ઇક્વલ ટુ nh/2π. બરાબર. યસ. હા, તો ઇઝ ઇક્વલ ટુ હવે n, હવે ધ્યાન આપજો, h/2π ને આપણે શોર્ટમાં h કટ કહી શકીએ, h કટ. બરાબર. h કટ લખાય છે શોર્ટમાં, h કટ. તો એમણે કહી દીધું ભાઈ mvr ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ, nh કટ. બરાબર. હા, એમણે કહ્યું કે જ્યાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, ધ્યાન આપજો, h/2π હશે એને આપણે કહી દઈશું n બરાબર 1. જ્યાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન 2h/2π હશે એને કહી દઈશું n બરાબર 2. બરાબર. બીજો માર્ક કહી દઈશું, જ્યાં કોણીય વેગમાન 3h/2π હશે ત્યાં આપણે કહી દઈશું n બરાબર 3. બરાબર. તો અહીંયાથી એમણે કક્ષાનો કોન્સેપ્ટ આપ્યો કે ભાઈ આવા કેન્દ્રની આજુબાજુના જે માર્ગ હોય છે એમણે નામ આપી દીધું કે ભાઈ n બરાબર 1 માર્ગ, n બરાબર 2 માર્ગ, n બરાબર 3 માર્ગ. એનો મતલબ કે અહીંયા જે n છે એ નામ આપી દીધું જ્યાં n બરાબર પૂર્ણ સંખ્યાઓ 1 2 3, જેને આપણે કહીશું કક્ષાઓ. બરાબર. અને આમાં જે h છે એ પ્લાન્ક અચળાંક છે. શું છે? પ્લાન્ક અચળાંક. બરાબર. તો એમણે કહી દીધું કે ભાઈ કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન માત્ર કયા પથ ઉપર જોવા મળશે જ્યાંનું કોણીય વેગમાન કોના બરાબર થતું હશે, h/2π, 2h/2π, 3h/2π, જ્યાં 4h/2π, જ્યાં 5h/2π ત્યાં હશે ત્યાં જ ઇલેક્ટ્રોન ફરી શકે. એના વચ્ચેવાળા માર્ગમાં, એની વચ્ચેવાળી જગ્યામાં ઇલેક્ટ્રોન ફરી શકે નહીં. યસ. હવે કેમ ન ફરી શકે એનો જવાબ એ વખતે એમની પાસે હતો નહીં. બરાબર. યસ. તો ધ્યાન આપજો, વચ્ચે ઇલેક્ટ્રોન કેમ ન રહી શકે, કેમ ઇલેક્ટ્રોન આ પાથ ઉપર જ ફરી શકે, આનો જવાબ ડી બ્રોગલી નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. તો આપણે જ્યારે ડી બ્રોગલી કોન્સેપ્ટ, બરાબર, જ્યારે આ થિયરી પછી આપણે ભણાવીશું ત્યાં તમને આનો જવાબ મળી જશે. બરાબર. તો અત્યારે આને સસ્પેન્સ જ આપણે રવા દઈશું. તો એણે શું જોયું? તો ધ્યાન આપજો, એણે જ્યારે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એણે કાઢ્યું તો ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન હંમેશા h/2π ના પૂર્ણ ગુણાંકમાં આવતો હતો. તેણે આના ઉપરથી લખી દીધું ભાઈ mvr ઇઝ ઇક્વલ ટુ હંમેશા nh/2π. આના ઉપરથી આપણે કહી દીધું કે ઇલેક્ટ્રોન માત્ર એવા પથ ઉપર જ પરિભ્રમણ કરી શકે જ્યાં એનું કોણીય વેગમાન કોના બરાબર આવતું હશે, h/2π ના પૂર્ણ ગુણાંકમાં આવતું હશે. એણે કહી દીધું h/2π જો આવતું હશે તેને n બરાબર 1 કહી દઈશું, જ્યાં 2h/2π આવતું હશે તેને કહી દીધું n બરાબર 2, જ્યાં કોણીય વેગમાન 3h/2π થતું હશે ત્યાં એણે કહી દીધું n બરાબર 3, જ્યાં કોણીય વેગમાન 4h/2π થતું હશે ત્યાં એણે કહી દીધું n બરાબર 4. બરાબર. આ રીતના કક્ષાનો કોન્સેપ્ટ આપી દીધો. બરાબર. યસ. ચલો, ક્લિયર છે? હા, તો આના પરથી આપણે કહી શકીએ, દાખલા તરીકે કોઈ મને એમ કહી દે કે ભાઈ પ્રથમ કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન જણાવો, તો બોલો શું લખાય? પ્રથમ કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન જો કોઈ મને પૂછી નાખે તો બોલો હું શું લખીશ? તો કંઈ નહીં, આના અંદર nh/2π માં n બરાબર 1 મૂકી દો. બરાબર. એટલે તમારી પ્રથમ કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન આવી ગયું. જોઈ લો h/2π. દાખલા તરીકે કોઈ મને એમ કહે છે કે સાહેબ થર્ડ કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કોના બરાબર? તો કંઈ નહીં, n બરાબર 3 મૂકી દો. જો આવી ગયું તમને 3h/2π. યસ, 3h/2π અથવા 3h કટ. કોઈ તમને એમ કે 10મી કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કાઢો, તો આપણે શું કરીશું? n બરાબર 10 મૂકી દઈશું, એટલે 10h/2π. બરાબર. તો આ રીતના આપણે કોઈ પણ કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કાઢી શકીએ. તો આ થઈ ગઈ અભિધારણા નંબર 2. તો ધ્યાન આપજો, ઇલેક્ટ્રોન કેમ વચ્ચે જોવા નથી મળતા
એનો જવાબ નીલ બોહર આપી શક્યા ન હતા. આનો જવાબ આપવાવાળા વૈજ્ઞાનિક કોણ હતા? ડી બ્રોગલી હતા, જેની વાત આપણે આના પછીના કોન્સેપ્ટમાં કરીશું. તો આ થઈ ગઈ આપણી અભિધારણા નંબર 2. ચલો ક્લિયર. ચલો હવે ધ્યાન આપજો. એમણે આ જે ગતિ કરતો ઇલેક્ટ્રોન જે છે એની ઉર્જાએ શોધી નાખી, એનો વેગે શોધી નાખ્યો, બરાબર. આ ઇલેક્ટ્રોન કેટલા વેગથી ગતિ કરે છે એ શોધી નાખ્યો, આ ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેટલા અંતરે છે એ પણ શોધી નાખ્યો. તેના માટે અભિધારણા નંબર 3 છે, પછી 4 છે અને પછી 5 છે. તો ધ્યાન આપજો, આ ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેટલા દૂરી પર છે, બરાબર. એમણે અભિધારણા નંબર 3 આપી દીધી એના માટે. પછી આ ઇલેક્ટ્રોન જે છે એનો વેગ શું છે એના માટે અભિધારણા નંબર 4 આપી દીધી. પછી આ ઇલેક્ટ્રોનની ઉર્જા શું છે એના માટે એમણે અભિધારણા નંબર 5 આપી દીધી. તો આ રીતના આપણે આગળની અભિધારણાઓ ચલો જોઈ લઈએ. તો ચલો અભિધારણા નંબર 3. તો જોવા પહેલા આ ઇક્વેશનને આપણે નંબર આપી દઈએ 2. ધ્યાન આપજો. અને આગળ આપણે જે એક ઇક્વેશન જોઈ ગયા એને આપણે નંબર 1 આપી દીધો હતો, બરાબર. યસ, તો આને આપણે 2 નંબર આપી દઈએ, કારણ કે આ બંને ઇક્વેશનોનો આપણે ઉપયોગ કરીને, બરાબર, ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર કાઢીશું, ઇલેક્ટ્રોનનો વેગ કાઢીશું અને ઇલેક્ટ્રોનની ઉર્જા કાઢીશું, આ બે ઇક્વેશનનો ઉપયોગ કરીને, બરાબર. તો ચલો સ્ટાર્ટ કરીએ અભિધારણા નંબર 3. તો ચલો હવે અભિધારણા 3. ચલો આના અંદર કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર શોધવાનું સૂત્ર આપવામાં આવેલું છે, બરાબર. હવે જો આ કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર શોધવાનું સૂત્ર કેવી રીતના આપણે તારવીશું? તો પહેલાં તો આપણને એના માટે બે સમીકરણો યાદ જોઈએ. આપણે બે સમીકરણ આપ્યા હતા તમને. સમીકરણ એક આપ્યું હતું mv² ઇઝ ઇક્વલ ટુ શું હતું? કે ZE² અપોન R. આ સમીકરણ 1 હતું. સમીકરણ 2 કયું હતું? mvr ઇઝ ઇક્વલ ટુ NH અપોન 2π. યસ. ચલો હવે એક કામ કરીએ. સમીકરણ 2 માંથી આપણે v ને કરતા બનાવીને સમીકરણ 1 માં મૂકી દઈએ. તો ચલો v ને કરતા બનાવવામાંથી તો v ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? NH અપોન 2π m r. ચલો બરાબર. હા, હવે v ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો આપણે અહીંયા લખીએ કે v ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચલો તો હવે સમીકરણ 1 આપણું આ રહ્યું. તો એમને ચલો v ની જગ્યાએ મૂકી દઉં NH અપોન 2π mr. તો યસ, તો v ની જગ્યાએ હું મૂકી દઉં છું NH અપોન 2π mr. ચલો એનો સ્ક્વેર છે, યસ, તો સ્ક્વેર કરી દો. ઇઝ ઇક્વલ ટુ શું વધ્યું? કે Z² અપોન r. ચલો આ એમને જ. ચલો n કાઉન્ટ છોડી દો તો n નો સ્ક્વેર થઈ જશે, h નો સ્ક્વેર થઈ જશે, અપોન 2 નો સ્ક્વેર એટલે કેટલા થાય? 4 થશે. પાઈ નો સ્ક્વેર m² r² ઇઝ ઇક્વલ ટુ શું વધ્યું? કે Z² અપોન r. ચલો હવે આમાંથી જે કેન્સલ થાય કેન્સલ કરો. એમ કટ થઈ ગયા, એક r કટ થઈ ગયો. ચલો હવે આપણે આમાંથી r ને કરતા બનાવી દઈએ. તો ચલો r બરાબર શું થઈ જશે? તો જો છેદમાં છે, બરાબરની આગળ લાવીએ તો અંશમાં આવી જશે. તો r બરાબર, ચલો ઓકે, યસ, શું થશે? તો આ જે કે Z² જે અંશમાં છે બરાબરની આગળ લાવો એટલે છેદમાં જતો રહે. તો ચલો r બરાબર શું થઈ જશે? અહીંયા n² h², બરાબર, n² h² અપોન નીચે શું વધ્યું? 4π² m વધ્યો, બરાબર. r તો ઉપર ગયો છે, ઉપરથી પેલો કે નીચે આવેલો છે કે, યસ, ZE². યસ, તો આ થઈ ગયું તમારો r કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર શોધવાનું સૂત્ર થઈ ગયું. હા, હવે ધ્યાન આપજો આના અંદર k ની કિંમત, બરાબર, k ની કિંમત CGS માં ધ્યાન આપજો, k ની કિંમત CGS માં 1 છે. માટે આપણે આ સૂત્રને CGS માં લખવું હોય તો લખી શકીએ. તો આપણે લખીએ ભાઈ CGS માં સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ, CGS માં k ઇઝ ઇક્વલ ટુ 1 હોવાથી બોલો શું લખાય? r ઇઝ ઇક્વલ ટુ n² h² અપોન 4π² m. k ની કિંમત 1 છે, હટાવો, ZE². આપણે આ રીતના લખી શકીએ, બરાબર. હવે જો આ સમીકરણના અંદર હું તમને કહી દઉં n એટલે કક્ષા,
બરાબર, જે વેરિયેબલ છે, કક્ષા બદલાય ભાઈ, પહેલી કક્ષા માટે, બીજી કક્ષા માટે, ત્રીજી કક્ષા માટે, એટલે કક્ષા બદલાશે. એચ અચળાંક છે, કદાપી ના બદલાય. બરાબર, જેની કિંમત 6.626 × 10 - 34 જૂલ ઇન્ટુ સેકન્ડ છે. ફોર સંખ્યા છે, અચળાંક કહેવાય. પાઈની કિંમત 3.14, કદીએ ના બદલાય. એમ ઇલેક્ટ્રોનનો દર 9.10 × 10 - 31 કિલોગ્રામ, કદીએ ના બદલાય. યસ. ઝેડ, હા, પરમાણુ બદલતા ઝેડ બદલાઈ જશે, માટે આપણે કહીશું ઝેડ વેરિયેબલ છે. બરાબર, જેમ કે હાઇડ્રોજન માટે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1, તો હિલિયમ માટે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 2. હા. ઈ, તો એની કિંમત ફિક્સ છે 1.6 × 10 - 19 કુલમ. યસ, કદીએ ના બદલાય. તો જો આમાં આ એચ સ્ક્વેર, 4 પાઈ સ્ક્વેર, એમ અને ઈ સ્ક્વેર આટલા અચળ છે. તો આ જે અચળ છે એની કિંમતો મૂકીને આપણે ફિક્સ એક સંખ્યા તૈયાર કરી દઈએ. બરાબર, અને જે વેરિયેબલ છે એને એમને જ રવા દઈએ, કારણ કે વેરિયેબલ છે ચેન્જ થશે. બરાબર, એટલા માટે. તો ચલો અહીંયા યસ, એચની, 4ની, પાઈની, એમની અને ઈની કિંમત મૂકતા જવાબ આવે છે જવાબ આવે છે 0.53. જવાબ આવે છે 0.53. ઉપર શું છે? એન સ્ક્વેર, અને નીચે શું છે? ઝેડ. તો આ સમીકરણ આવે છે. બરાબર, તો આપણે હવે આને યાદ કરી લઈશું કે ત્રિજ્યા શોધવાનું સમીકરણ શું બની ગયું? મીન્સ કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર શોધવાનું સૂત્ર શું બની ગયું? તો 0.53 n²/z. એકમ લાગશે એંગસ્ટ્રોમ. બરાબર, તો આ એકમ રહેશે આપણું. ચલો, ક્લિયર છે? તો આપણને સૂત્ર યાદ થઈ જવું જોઈએ. યસ, તો ખાલી આ ડાયરેક્ટ સૂત્ર યાદ કરી લેશો તો પણ ચાલશે. બરાબર, યસ. હા, હવે ઘણી વખતે શું થાય છે, આ જે આપણું સૂત્ર છે આના અંદર કેની કિંમત ઘણી વખતે મૂકીને આપણને એમસીક્યુએસ પૂછે છે. તો કેની કિંમત કેટલી છે? 1/4πε0. તો તમે આ મૂકીને બરાબર સૂત્ર તૈયાર કરી શકો આ રીતના કે ભાઈ આર ઇઝ ઇક્વલ ટુ n²h²/4π²m. કેની કિંમત કેટલી છે? 1/4πε0. બરાબર, યસ. કેની કિંમત મૂકી દીધી, પછી ઝેડ ઈ સ્ક્વેર. હવે આમાંથી જે ઉડે છે ઉડાડી દો, 4 ઉડાડી દો, એક પાઈ ઉડાડી દો. તો બોલો આર બરાબર શું આવી જશે? ε0 ઉપર આવી ગયો. તો n²h²ε0 બરાબર અપોન નીચે શું વધશે? તો પાઈ વધશે. યસ. એક એમ વધશે. યસ. પછી ઝેડ વધશે. યસ. અને ઈ સ્ક્વેર વધશે. તો તમે આ આરનું સૂત્ર પણ તમે યાદ રાખી શકો છો. બરાબર, તો આ આપણને એમસીક્યુએસમાં પૂછી શકે છે આ. બરાબર, જેના અંદર કેની કિંમત લખેલું હોય. બરાબર, અહીંયા કેની કિંમત 1/4πε0 મૂકતા આપણું સમીકરણ આવું બની જશે. બરાબર, બાકી સમીકરણ આ રહ્યું. તો અહીંયા આપણે પૂર્વધારણા લખી દઈએ કે ભાઈ કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર શોધવાનું સમીકરણ, કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર શોધવાનું સૂત્ર. અભિધારણા નંબર 3, કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર શોધવાનું સૂત્ર આર ઇઝ ઇક્વલ ટુ 0.53 n²/z એંગસ્ટ્રોમ છે. ચલો, બરાબર, યસ. હવે ધ્યાન આપજો. આના અંદર આપણે કહીશું કે જો હાઇડ્રોજન માટે આ સમીકરણ લખવું હોય તો ઝેડ બરાબર 1 મૂકી દઈશું. તો હાઇડ્રોજન માટે ઝેડ બરાબર 1 હોવાથી ચલો સમીકરણ કેવું બની જશે? આર ઇઝ ઇક્વલ ટુ 0.53 n² થઈ જશે, કારણ કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 છે. નીકળી ગયો. હા, હવે આપણે જોઈ શકીએ છીએ કે આ 0.53 એટલે અચળ કહેવાય. તો આપણે કહી શકીએ જો આ અચળાંકને દૂર કરવો તો સમપ્રમાણ લખી શકીએ. તો ભાઈ આર ચલે છે, n² આપણે લખી શકીએ. યસ, આ આપણને બતાવે છે કે જેમ જેમ કક્ષા વધશે એમ એમ કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધતું જશે. ચલો, બરાબર, તો આ સમીકરણ યાદ કરી લેજો. તો આપણી પૂર્વધારણા નંબર 3 પૂરી થાય છે, જે આપણને કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર બતાવે છે. ચલો, હવે અભિધારણા નંબર 4. બરાબર, ચલો, જે આપણને કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનનો વેગ બતાવશે. તો આ કેન્દ્રની આજુબાજુ આ ઇલેક્ટ્રોન ફરે છે. યસ, એનો વેગ શું હશે એ આપણને બતાવશે અભિધારણા નંબર 4. તો ચલો જોઈએ. તો પહેલા તો આપણે પેલા બે સમીકરણો લખી દઈએ. mv² ઇઝ ઇક્વલ ટુ kz² સમીકરણ 1. અને સમીકરણ બીજું કયું હતું? તો mvr ઇઝ ઇક્વલ ટુ nh/2π સમીકરણ 2.
તો હવે કામ કરીશું, સમીકરણ 2 માંથી આરને આપણે કરતા બનાવીને સમીકરણ 1 માં મૂકી દઈએ. ચલો, આરને કરતા બનાવીએ તો શું થઈ જશે? તો NH/2 mv થઈ જશે. અને હવે આ આરની કિંમત સમીકરણ 1 માં મૂકતા, તો આરની કિંમત સમીકરણ 1 માં મૂકતા ચલો શું થશે? તો આપણે કહીશું આ mv² ઇઝ ઇક્વલ ટુ કે ZE² અપોન આરની કિંમત અહીંયા મૂકી દઈએ તો ચલો શું થઈ જશે? NH અપોન નીચે 2 mv, તો છેદનો છેદ અંશમાં જશે તો હું ડાયરેક્ટ લખી દઉં છું 2 mv. ચલો બરાબર, યસ. હા, હવે ધ્યાન આપજો. હવે જે કેન્સલ થાય છે એને કેન્સલ કરી દો. તો જો આ વી કટ થઈ જશે, પછી એક કટ થઈ જશે. ચલો બરાબર, યસ. તો આપણને વી ઇઝ ઇક્વલ ટુ શું મળશે? તો વી ઇઝ ઇક્વલ ટુ મળી ગયું બરાબર. 2 આપણે આગળ લખી દઈએ તો 2k ZE² પાઈ, હે ને, પાઈ અપોન નીચે NH. આ આપણને વી ઇઝ ઇક્વલ ટુ મળી ગયું બરાબર. ચલો હવે ધ્યાન આપજો. આના અંદર જો આપણે CGSના અંદર k ઇઝ ઇક્વલ ટુ જો 1 મૂકી દઈએ બરાબર, તો CGSમાં જો k ઇઝ ઇક્વલ ટુ આપણે 1 મૂકી દઈએ તો CGS સેન્ટીમીટર ગ્રામ સેકન્ડમાં k ઇઝ ઇક્વલ ટુ 1 હોવાથી બોલો v ઇઝ ઇક્વલ ટુ આપણું સમીકરણ શું બની જશે? તો 2 k ઇઝ ઇક્વલ ટુ 1 મૂકી દીધું છે મેં, ZE² પાઈ અપોન નીચે NH બરાબર. હવે ધ્યાન આપજો, આના અંદર 2 જે છે આપણો અચળાંક છે, E અચળાંક છે, પાઈ અચળાંક છે અને H અચળાંક છે બરાબર. યસ, આ Z વેરિયેબલ છે, N વેરિયેબલ છે. યસ, તો આ જો આપણે અચળાંકોની કિંમત મૂકી દઈએ આ રીતના, આટલી કિંમત બરાબર. યસ, અને તમે જોશો ને તો તમારો જવાબ આવશે 2.18 ઇન્ટુ 10 પાવર, ધ્યાન આપજો, 6 બરાબર, મલ્ટીપ્લાય Z/n. આ વેરિયેબલને છોડી દો, Z/n, આટલા મીટર પર સેકન્ડ તમારો જવાબ આવશે બરાબર. તો જો તમે આ જે અચળાંકો છે એની કિંમત તમે મૂકી દેશો તો 2.18 × 10 પાવર 6 Z/n મીટર પર સેકન્ડ આવી જશે. યસ, આ તમારું સૂત્ર આવી ગયું, હે ને. યસ, ઘણી વખતે તમને એક્ઝામમાં કેની કિંમત 1/4πε0 બરાબર મૂકીને પણ આપણે આ સમીકરણ પૂછી શકે છે. તો જો આપણે 1/4πε0 મૂકી દઈએ તો આ સમીકરણ કેવું બની જશે? ચલો હું અહીંયા જ લખી દઉં છું. તો સમીકરણ કેવું બની જશે? તો v ઇઝ ઇક્વલ ટુ 2, અહીંયા 1/4πε0 બરાબર. યસ, કેની જગ્યાએ મેં મૂકી દીધું, ઉપર શું છે? ZE² પાઈ અપોન નીચે શું છે? NH. ચલો અહીંયા 2 × 4 નીકળી ગયા, આ પાઈ કટ થઈ ગયું. ચલો તો v ઇઝ ઇક્વલ ટુ શું વધ્યું? ચલો v ઇઝ ઇક્વલ ટુ શું વધ્યું તમારે? તો જો v ઇઝ ઇક્વલ ટુ ZE² બરાબર, ZE² અપોન નીચે તમારે વધ્યું 2ε0 NH બરાબર. તો આ થઈ ગયું આપણું v બરાબર. તો ઘણી વખતે ε0 મૂકીને પણ, એટલે કે કેની કિંમત મૂકીને પણ આપણને વીનું સમીકરણ પૂછી શકે છે બરાબર. તો હવે આપણે વીનું સમીકરણ યાદ કરી લઈશું. વી ઇઝ ઇક્વલ ટુ શું છે? 2.18 × 10 પાવર 6 Z/n મીટર પર સેકન્ડ. તો ચલો અહીંયા આપણે પૂર્વધારણા તૈયાર કરી દઈએ. તો આપણે લખીએ કે કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનનું વેગ શોધવાનું સમીકરણ શું છે? v ઇઝ ઇક્વલ ટુ 2.18 ઇન્ટુ 10 પાવર 6 બરાબર Z/n મીટર પર સેકન્ડ છે. યસ, અને જો આપણે આને હાઇડ્રોજન માટે લખીએ તો શું થશે? તો હાઇડ્રોજન માટે આપણને ખબર છે Z ઇઝ ઇક્વલ ટુ 1 છે, હે ને. યસ, માટે આ સમીકરણ શું થઈ જશે? તો v ઇઝ ઇક્વલ ટુ, બોલો શું થઈ જશે? v ઇઝ ઇક્વલ ટુ, તો v ઇઝ ઇક્વલ ટુ Z ની જગ્યાએ 1 મૂકી દો તો 2.18 ઇન્ટુ 10 પાવર 6 મલ્ટીપ્લાય 1/n થઈ જશે.
બરાબર, તો આ હાઇડ્રોજન માટે આપણું સમીકરણ આવી ગયું, ઝેડની જગ્યાએ 1 મૂકી દીધું. હા, હવે આપણને ખબર છે આ એક પ્રકારનું અચળાંક કહેવાય સંખ્યા માટે. આપણે જો વી ચલે છે 1/n લખવું હોય તો આપણે લખી શકીએ. આનો મતલબ એવો છે કે જેમ જેમ કક્ષા વધતી જશે એમ એમ આપણા ઇલેક્ટ્રોનનો વેગ શું થશે? ઘટતો જશે. બરાબર, ચલો ક્લિયર છે? તો યસ, તો આ અભિધારણા નંબર આપણી 4 થઈ ગઈ, જે આપણને કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનનો વેગ દર્શાવે છે. ચલો ઓકે, હવે આપણે અભિધારણા નંબર 5ની વાત કરી લઈએ. ચલો અભિધારણા નંબર 5. હવે ધ્યાન આપજો, આમાં આ કેન્દ્રની આજુબાજુ જે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરી રહેલો છે, બરાબર, એનું ઉર્જા શોધવાનું સૂત્ર આપણે તારવીશું. તો ધ્યાન આપજો, આ ઇલેક્ટ્રોન જે છે ને એ 2 પ્રકારની ઉર્જા જે છે ધરાવે છે. એક તો એની પોતાની સ્થિતિજ ઉર્જા હશે, બરાબર, અને બીજો એક ગતિ કરી રહેલો છે, જેના કારણે એની પાસે શું હશે? ગતિજ ઉર્જા, કારણ કે આના અંદર પરિભ્રમણ કરી રહેલો છે માટે એની ગતિજ ઉર્જા હશે. તો આપણે કહીશું ટોટલ એનર્જી, બરાબર, જેને હું ઈ કહી દઉં છું, ટોટલ એનર્જી. ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ, બરાબર, શું થશે? તો એની કાઇનેટિક એનર્જી હશે પ્લસ એની પોટેન્શિયલ એનર્જી હશે, બરાબર, જેને આપણે કહીશું સ્થિતિજ ઉર્જા. તો કાઇનેટિક એનર્જી એટલે આપણે કહીશું ગતિજ ઉર્જા. તો એની પાસે એક તો ગતિજ ઉર્જા હશે અને સાથે સાથે શું હશે? સ્થિતિજ ઉર્જા. બરાબર, યસ, બરાબર. હા, હવે ધ્યાન આપજો, કાઇનેટિક એનર્જી જે છે કોના જેટલું હોય છે? તો હાફ mv² જેટલું હોય. હા, હવે સ્થિતિજ ઉર્જાની વાત કરી લઈએ. તો ધ્યાન આપજો, સ્થિતિજ ઉર્જા જે છે ને પોટેન્શિયલ એનર્જી, બરાબર. હા, તો ચાર્જ પાર્ટિકલ વચ્ચે પોટેન્શિયલ એનર્જી કેટલી હશે? તો આપણે કહીશું કે Q1 Q2/r જેટલી હશે. અને જો એ બંને વચ્ચે એટ્રેક્શન હશે ને તો એ વખતે પોટેન્શિયલ એનર્જી ઘટે, અને જો બંને વચ્ચે રિપલ્શન હોય ને તો પોટેન્શિયલ એનર્જી વધે. તો અહીંયા ઘટે છે માટે આપણે માઇનસ કરી દઈશું. બરાબર, યસ. તો આપણે કહીશું પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? કે Q1 Q2/r², જ્યાં Q1 અને Q2 ચાર્જ છે. હવે આપણને ખબર છે કેન્દ્ર પર કેટલો ચાર્જ હશે? તો જે કેટલો ચાર્જ હશે? તો Z જેટલો. અને ઇલેક્ટ્રોન પર કેટલો ચાર્જ હશે? તો E જેટલો. તો આપણે કહી દઈએ કે ભાઈ -k અહીંયા Z, અહીંયા E/r²/r કહી શકીએ ને. તો અહીંયા લખી દઉં છું, પોટેન્શિયલ એનર્જી કોના બરાબર હશે? તો -k Q1 Q2/r હું લખી દઉં છું અહીંયા જ. ચલો ઓકે, યસ. તો હાફ mv² ઇઝ ઇક્વલ ટુ હાફ mv² પ્લસ, ધ્યાન આપજો, -k, બરાબર, k ની કિંમત તો ખબર છે ને, આને કહેવાય કુલમ્બ કોન્સ્ટન્ટ. તો કે Q1 એટલે તો આપણે કહીશું Z, અને Q2 એટલે આપણે કહીશું E. ચલો બરાબર, અપોન નીચે શું થશે? તમારો R. તો ચલો કેટલી થઈ ગઈ ટોટલ એનર્જી? તો હાફ mv², બરાબર, પ્લસ માઇનસ માઇનસ, તો kZe²/r. ચલો ક્લિયર થઈ ગયું. તો આ તમારી ટોટલ એનર્જી આવી ગઈ, બરાબર, ટોટલ એનર્જી આવી ઇલેક્ટ્રોનની. હા, હવે ધ્યાન આપજો, અહીંયા mv² ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? તો તમને ખબર હશે mv² ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? તો આપણે તમને કહ્યું હતું કે ભાઈ mv² ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો kZe²/r થાય, હે ને? આપણે લખાયું હતું ઇક્વેશન નંબર 1, યાદ કરો, બરાબર. તો ઇક્વેશન નંબર 1 અહીંયા આપણે જો મૂકી દઈએ mv² ની જગ્યાએ તો શું થઈ જશે? હાફ એમનેમ. ચલો mv² ની જગ્યાએ આપણે મૂકી દઈએ kZ² નીચે શું થઈ ગયું? r, બરાબર, માઇનસ kZ²/r. હવે બરાબર ધ્યાનથી જોજો, આ kZ²/r અડધો છે અને આ kZ²/r આખો છે. આખામાંથી અડધો જાય તો શું વધે? અડધો વધશે, યસ, પણ માઇનસમાં આવશે. તો -½ kZ²/r. તો આ તમારી ઉર્જા શોધવાનું સૂત્ર તૈયાર થઈ ગયું છે, યસ, બરાબર. બસ ખાલી r ની કિંમત શોધીને મૂકી દો એટલે તમને ઉર્જા મળી જશે તમારા ઇલેક્ટ્રોનની. ચલો ઓકે, યસ. હા, હવે ધ્યાન આપજો, જો આપણે r ની કિંમત આના અંદર મૂકી દઈએ, બરાબર, r ની કિંમત આપણે શોધી હતી, તો r ની કિંમત શું હતી? તો હું અહીંયા લખું છું, જો r ની કિંમત આપણે હતી, r ઇઝ ઇક્વલ ટુ n²h²/4π² mkZe². આપણે આ r ની કિંમત શોધી હતી, જોઈ લો આગળ, બરાબર, યસ. હવે આ r ની કિંમત જો હું આના અંદર મૂકી દઉં તો શું થશે? તો E ઇઝ ઇક્વલ ટુ થઈ જશે
હાફ એમને બરાબર કે ઝેડ સ્ક્વેર. ચલો આરની કિંમત આપણે મૂકી દઈએ તો એન સ્ક્વેર એચ સ્ક્વેર નીચે આવ્યો. ઓકે યસ, આ છેદનો છેદ અંશમાં આવી જશે. તો ચલો શું થઈ જશે? 4 પાઈ સ્ક્વેર એમ કે અને આ ઝેડ ઈ સ્ક્વેર. ચલો થઈ ગયું. યસ, ચલો હવે આમાંથી જે કેન્સલ થતું એ કેન્સલ કરો. તો 2 2 ઝા 4 નીકળી ગયો. બરાબર. પછી બોલો બીજું શું કોઈ કેન્સલ થાય છે આમાંથી? ચેક કરી લેજો કે કેન્સલ થાય છે. તો આપણે કહીશું કંઈ નહીં, બસ આટલું જ. તો ઈ ઇઝ ઇક્વલ ટુ શું બન્યું? તો ધ્યાન આપજો, 2k માઇનસમાં 2k બરાબર. યસ, હવે જો પાઈ સ્ક્વેર પછી એમ 2k કે જો બે વખતે છે એટલે કે સ્ક્વેર, પછી પાઈ સ્ક્વેર, પછી આ ઝેડ અને ઝેડ બે વખતે છે ઝેડ સ્ક્વેર, પછી આ એમ અને પછી આ ઈનો સ્ક્વેર એટલે ઈની 4 ઘાત અપોન નીચે શું વધ્યું? એન સ્ક્વેર એચ સ્ક્વેર. તો આ સમીકરણ આવી ગયું છે આપણું. બરાબર, ઉર્જા શોધવાનું. યસ, હવે જો સીજીએસમાં લખવું હોય તો આપણે સીજીએસમાં કે ઇઝ ઇક્વલ ટુ 1 હોવાથી બોલો આ સમીકરણ કેવી રીતના લખી શકીએ? તો ઈ ઇઝ ઇક્વલ ટુ બોલો સમીકરણ શું બની જશે? તો -2 કે ની જગ્યાએ 1 મૂકી દો, 1 નો સ્ક્વેર 1 તો નીકળી ગયું. તો -2 પાઈ સ્ક્વેર ઝેડ સ્ક્વેર યસ એમ ઈ 4 અપોન એન સ્ક્વેર એચ સ્ક્વેર. આ થઈ ગયું તમારો ઉર્જા શોધવાનું સમીકરણ. ચલો ક્લિયર થઈ ગયું. હા, હવે ધ્યાન આપજો, આના અંદર અચળાંકો જો 2 અચળ કહેવાય, પાઈ અચળ કહેવાય, ઝેડ વેરિયેબલ કહેવાય, યસ એમ અચળ કહેવાય, ઈ અચળ કહેવાય. બરાબર. યસ, એન વેરિયેબલ કહેવાય, એચ અચળ કહેવાય. તો આમાંથી અચળાંકો કયા કયા છે? તો આપણે કહીશું આ બધા અચળાંકો છે. જો આ ઝેડ ને હું છોડી દઉં છું. બરાબર. યસ યસ, તો આ આટલા અચળાંકો છે. તો આપણે કામ કરીએ, આની જગ્યાએ બરાબર RH આપણે લખી દઈએ. આ અચળાંકની જગ્યાએ RH લખી દઈએ. RH મીન્સ રીડબર્ગ અચળાંક. બરાબર. તો અચળાંકોની જગ્યાએ આપણે એક નવો અચળાંક આપી દઈએ RH. તો ચલો શું થઈ જશે? તો આપણે કહીશું કે ભાઈ મેં 2 પાઈ સ્ક્વેર ધ્યાન આપજો એમ ઈ 4 અપોન એન અપોન એચ સ્ક્વેર. યસ, આની જગ્યાએ લખી દઈશું આપણે RH, જેનું નામ રાખીશું રીડબર્ગ અચળાંક. શું નામ રાખીશું? રીડબર્ગ અચળાંક. બરાબર, રીડબર્ગ અચળાંક નામ રાખીશું. ઓકે યસ, અને આની કિંમત જો તમે જૂલમાં લેશો ને તો જવાબ આવે છે 2.18 ગુણ્યા 10⁻18 જૂલ આવે છે. બરાબર. અને જો ઇલેક્ટ્રોવોલ્ટમાં આપણે શોધીએ ને તો 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ આવે છે. અને કિલો કેલરી પર મોલમાં શોધીએ ને તો 313.5 કિલો કેલરી પર મોલ આવે છે આની કિંમત. બરાબર. યસ, તો ચલો આની કિંમત આપણે મૂકી દઈએ, ધ્યાન આપજો. બરાબર. તો આટલાની જગ્યાએ આપણે RH મૂકી દઈએ. તો બોલો ઉર્જા ઈ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો આપણે કહીશું ઉર્જા ઈ ઇઝ ઇક્વલ ટુ આટલાની જગ્યાએ જો આપણે RH મૂકી દઈએ તો આગળ માઇનસ RH શું વધ્યું? ઉપર ઝેડ સ્ક્વેર અપોન નીચે શું વધ્યું? એન સ્ક્વેર. તો ઝેડ સ્ક્વેર અપોન એન સ્ક્વેર. તો આ આપણું સમીકરણ થઈ ગયું. બરાબર. ઉર્જા શોધવાનું સમીકરણ આપણું આ રહેશે. હા, હવે આમાં ધ્યાન આપવાનું, જો આપણે ઉર્જા જૂલમાં શોધવી હોય ને તો RH ની કિંમત આપણે મૂકીશું 2.18 ગુણ્યા 10⁻18. અને જો આપણે ઉર્જા ઇલેક્ટ્રોવોલ્ટમાં શોધવી હોય ને તો RH ની કિંમત આપણે મૂકીશું 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. અને જો આપણે RH ની મીન્સ ઉર્જા જે છે આપણે કિલો કેલરી પર મોલમાં શોધવી હોય ને તો RH ની કિંમત આપણે મૂકીશું 313.5 કિલો કેલરી પર મોલ. આપણે આ રીતના કામ કરીશું એટલે આપણા આ સૂત્ર તૈયાર થઈ ગયા. બરાબર. આમાં Z પરમાણુ ક્રમાંક છે અને N જે છે તમારી કક્ષા છે. ચલો ક્લિયર થઈ ગયું. બોલો ખબર પડશે? આવડશે? હા, ઘણી વખતે તમને ઉર્જાનું સમીકરણ કે ની કિંમત 1/4 પાઈ એપ્સિલોન નોટ મૂકીને પણ પૂછી હોઈ શકે. બરાબર, પૂછી શકે છે. તો તમને ઘણી વખતે ઉર્જાનું સમીકરણ કે ની કિંમત 1/4 પાઈ એપ્સિલોન નોટ મૂકીને પણ પૂછી શકે છે. તો તમે કે ની જગ્યાએ 1/4 પાઈ એપ્સિલોન નોટ મૂકીને પણ આ સમીકરણને થોડું આગળ વિસ્તૃત કરી શકો છો. બરાબર. તો ચલો તમારે જો શોધવું હોય તો હું તમને બતાવી જ દઉં. જો આ કેની કિંમત જો આપણે 1/4 પાઈ એપ્સિલોન નોટ મૂકી દઈએ તો આપણું સમીકરણ કેવું બની જશે હું તમને બતાવી જ દઉં. ચલો, તો કેની જગ્યાએ આપણે મૂકી દઈએ 1/4 પાઈ એપ્સિલોન નોટ. તો જો આ સમીકરણ આ રહ્યું મારી પાસે. બરાબર. યસ, સમીકરણ આ રહ્યું. તો ચલો હું એ ઉઠાવું છું. તો ઈ ઇઝ ઇક્વલ ટુ બોલો શું થઈ જશે? તો ઈ ઇઝ ઇક્વલ ટુ -2. ચલો કેની જગ્યાએ આપણે મૂકી દઈએ 1/4
4 પાઈ એપ્સિલોન નોટ અને એનો સ્ક્વેર થઈ જશે બરાબર. પછી પાઈ સ્ક્વેર, પછી ઝેડ સ્ક્વેર, પછી એમ ઈની 4 ઘાત અપોન નીચે શું છે એન સ્ક્વેર અને એચ સ્ક્વેર. ચલો તો ઈ ઇઝ ઇક્વલ ટુ -2 એમને જ 1 અપોન ચલો 2 નો વર્ગ 16 આ પાઈ સ્ક્વેર આ એપ્સિલોન નોટનો સ્ક્વેર બરાબર મલ્ટીપ્લાય ઉપર શું છે પાઈ સ્ક્વેર ઝેડ સ્ક્વેર એમ ઈ 4 અપોન એન સ્ક્વેર અને એચ સ્ક્વેર. ચલો હવે આમાંથી જે કેન્સલ થતું હોય કેન્સલ કરો તો 2 8 ઝા 16 બરાબર. એક તો એ નીકળી ગયો. પછી આ પાઈ સ્ક્વેર કેન્સલ થઈ ગયો. ચલો તો શું વધ્યું બોલો ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઉપર શું વધ્યું છે જોઈ લેજો ઝેડ સ્ક્વેર એમ ઈ 4 તો ઝેડ સ્ક્વેર એમ ઈની 4 ઘાત અપોન નીચે શું વધ્યું છે 8 એપ્સિલોન નોટનો સ્ક્વેર એન સ્ક્વેર એચ સ્ક્વેર. તો ઉર્જાનું સમીકરણ આ રીતના પણ આપણે લખી શકીએ. ચલો બરાબર. તો સમીકરણ આપણે ખાસ આ યાદ રાખવાનું છે, બીજું બધું ઠીક છે પણ ખાસ આ યાદ રાખવાનું છે ઈ ઇઝ ઇક્વલ ટુ શું છે -RH ઝેડ સ્ક્વેર અપોન એન સ્ક્વેર. તો ચલો હું અભિધારણા લખી દઉં છું બરાબર. અભિધારણા 5 આપણી તો કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવાનું સમીકરણ ચલો કયું છે ઈ ઇઝ ઇક્વલ ટુ -RH ઝેડ સ્ક્વેર અપોન એન સ્ક્વેર આટલું છે બરાબર. ધ્યાન આપજો RH જો 2.18 × 10 - 18 લઈ લઉં તો એકમ લાગશે જૂલ અને 13.6 લઈ લઉં તો એકમ લાગશે ઇલેક્ટ્રોવોલ્ટ અને જો 313.5 લઈ લઉં તો એકમ લાગશે કિલો કેલરી પર મોલ. ચલો બરાબર. હવે જો મારે હાઇડ્રોજન માટે લખવું છે હાઇડ્રોજન માટે તો હાઇડ્રોજન માટે આપણે કહીશું ઝેડ બરાબર શું લખાય 1. ચલો તો આના અંદર હું ઝેડ બરાબર 1 કરી દઉં તો શું થઈ જશે તો જો ઝેડ બરાબર 1 કરી દઉં તો ઈ ઇઝ ઇક્વલ ટુ થઈ જશે -RH ઝેડનો કિંમત 1 મૂકી દો 1 નો વર્ગ 1 થઈ જશે નીચે એન સ્ક્વેર આવું થઈ જશે બરાબર. હવે RH અચળાંક છે માટે આપણે લખી શકીએ ઈ ચલે છે બરાબર 1 અપોન એન સ્ક્વેર આવું લખી શકીએ બરાબર. યસ તો RH અચળાંક છે તો -RH ને મેં હટાવી દીધો અને લખી દીધો ઈ ચલે છે 1 અપોન એન સ્ક્વેર. તો આપણે આ રીતના સમીકરણ લખી શકીએ. ચલો બરાબર. હવે ધ્યાન આપજો આ સમીકરણ આપણને શું બતાવે છે બરાબર. યસ તો આ સમીકરણ આપણને શું બતાવે છે આ જે સમીકરણ આપણે લખ્યું ને યસ આ લખીએ તો પણ જુઓ આ શું બતાવે છે કે જેમ જેમ એન વધશે બરાબર યસ એમ ઉર્જા જે છે ને ઘટવા લાગશે. ધ્યાન આપજો ઉર્જા વધવા લાગશે. કેવી રીતના ધ્યાન આપજો જો એન વધશે ને તો આ સમીકરણ જે છે આનું મૂલ્ય ઘટી જશે બરાબર નાનું થઈ જશે અને આગળ પાછું માઇનસ છે. જો આગળ માઇનસ હોય તો શું થઈ જાય એ મૂલ્ય આખું મોટું થઈ જશે. તો ધ્યાન આપજો અહીંયા છેદમાં એન છે ઇન્ડિકેટ કરે છે કે જેમ એનની કિંમત વધે ને એમ આ નાનું થઈ જશે આખો ભાગ નાનો થઈ જશે અને નાનો થઈ ગયો અને આગળ શું છે પાછો માઇનસ છે એનો મતલબ એ શું થઈ જશે મોટો થઈ જશે. તો ધ્યાન આપજો જેમ જેમ એન વધશે એમ ઉર્જા વધશે કારણ કે એન વધશે એટલે આ આખો ભાગ તમારો નાનો થઈ જશે અને પાછો આગળ માઇનસ છે એનો મતલબ આ આખો ભાગ કેવો થઈ ગયો તમારો મોટો થઈ ગયો માટે આપણે કહીશું ઉર્જા વધશે. તો જેમ જેમ એન વધશે એમ સામે ઉર્જા વધશે માટે આપણે કહીશું કે ભાઈ કેન્દ્રથી જેમ જેમ આપણે દૂર જઈશું એમ એન વધશે એટલે ઉર્જા વધશે. તો ધ્યાન આપજો કેન્દ્રથી જેમ જેમ દૂર જઈશું એમ ઉર્જા વધે છે આ દિમાગમાં ફિટ કરી લેજો અને કેન્દ્રથી જેમ જેમ નજીક આવીશું એમ ઉર્જા શું થશે ઘટશે. તો ધ્યાન આપજો આ શું બતાવે છે તો એન છેદમાં છે ઇન્ડિકેટ કરે છે જેમ એન વધશે એમ શું થઈ જશે આખો પદ નાનું થઈ જશે અને આગળ માઇનસ છે એનો મતલબ આખો પદ મોટો થઈ જશે. તો જેમ એન વધશે એમ ઉર્જા વધશે બરાબર. તો કેન્દ્રથી જેમ જેમ દૂર જઈશું એમ ધીરે ધીરે ઉર્જા વધશે આ દિમાગમાં ફિટ કરજો. તો અહીંયા આપણે લખી દઈએ ઋણ ચિહ્ન દર્શાવે છે કે બરાબર. તો ઉર્જાના સમીકરણના અંદર જે ઋણ ચિહ્ન આપણને શું દર્શાવે છે તો આપણે લખી દઈએ ઋણ ચિહ્ન દર્શાવે છે કે બરાબર એન વધતા એનો મતલબ કક્ષા વધતા બોલો શું થશે ઉર્જા વધે છે બરાબર. કક્ષા વધતા ઉર્જા વધે છે આ ધ્યાન આપજો બરાબર. હવે આપણે અભિધારણા નંબર 6 જોઈએ તો ધ્યાન આપજો
અભિધારણા 6. હવે આ આપણને શું કહે છે, તો આપણે કહીશું કે આ કેન્દ્ર, એની આજુબાજુ આ કક્ષા કે જ્યાં ઇલેક્ટ્રોન શું કરે છે, ફરે છે, બરાબર, ઉર્જા અચળ રાખીને. હા, હવે આવી ઘણી બધી કક્ષાઓ હશે કેન્દ્રની આજુબાજુ કે જ્યાં ઇલેક્ટ્રોન ફરે છે, બરાબર, ઉર્જા અચળ રાખીને. હવે દાખલા તરીકે ધ્યાન આપજો કે જેટલું કેન્દ્રથી નજીક હશે ઇલેક્ટ્રોન એટલી એની ઉર્જા શું હશે, ઓછી હશે, અને જેમ જેમ દૂર જશે એમ એમ એની ઉર્જા વધતી જશે, બરાબર. યસ, તો જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર હશે કેન્દ્રથી એમ એમ એની ઉર્જા વધારે હશે. હવે દાખલા તરીકે કોઈ ઇલેક્ટ્રોનને, બરાબર, યસ, અહીંયાથી અહીંયા જમ્પ લગાવો છે. દાખલા તરીકે આ પહેલી કક્ષા છે, આ બીજી કક્ષા છે, આ ત્રીજી કક્ષા છે, આ ચોથી કક્ષા છે. તો દાખલા તરીકે જ્યાં સુધી એ પહેલી કક્ષામાં ફરશે ત્યાં સુધી એની ઉર્જા અચળ રહેશે. હા, પણ દાખલા તરીકે કોઈ ઇલેક્ટ્રોનને અહીંયાથી અહીંયા જમ્પ લગાવો છે. હા, તો તમે જોઈ શકો છો, આપણને ખબર છે કે પહેલી કક્ષા કરતાં બીજી કક્ષાની ઉર્જા વધારે હશે. તો એને જો અહીંયાથી અહીંયા જમ્પ લગાવવો હશે તો કંઈક ઉર્જાનું એને શું કરવું પડશે, શોષણ કરવું પડશે. તો ધ્યાન આપજો, કંઈક ઉર્જાનું એને શોષણ કરવું પડશે. તો જ્યારે નીચલી અવસ્થામાંથી ઉપલી અવસ્થામાં જશે ને ત્યારે હંમેશા એને ઉર્જાનું શોષણ કરવું પડશે. અને કદાચ કોઈ ઇલેક્ટ્રોનને આ ઉપલી અવસ્થામાંથી નીચલી અવસ્થામાં આવવું છે, દાખલા તરીકે બીજામાંથી પહેલામાં આવવું છે, તો આપણને ખબર છે અહીંયા ઉર્જા વધારે છે, અહીંયા ઉર્જા ઓછી છે, તે શું કરશે ખબર છે, ઉર્જાને ગુમાવશે, બરાબર. યસ, એ ઉર્જાને ગુમાવશે. તો દિમાગમાં ફિટ કરો કે જ્યારે કોઈ ઇલેક્ટ્રોન નીચલી કક્ષામાંથી ઉપલી કક્ષામાં જાય ને ત્યારે ઉર્જાનું શોષણ કરશે, અને ઉપલી કક્ષામાંથી જો નીચલી કક્ષામાં આવે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરશે, બરાબર. આ દિમાગમાં ફિટ કરી લેજો. હા, તો ધ્યાન આપજો, જ્યાં સુધી ઇલેક્ટ્રોન પોતાની કક્ષામાં પરિભ્રમણ કરશે ત્યાં સુધી ઉર્જા અચળ, જ્યારે અહીંયા ફરશે ત્યાં સુધી ઉર્જા અચળ, જ્યાં અહીંયા ફરશે ત્યાં સુધી ઉર્જા અચળ. હા, પણ જ્યારે એ કક્ષાઓ ચેન્જ કરશે ત્યારે એને શું કરવું પડશે, ત્યારે ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરવું પડશે. હા, એમાં જ્યારે નીચલી અવસ્થામાંથી ઉપલીમાં જશે ત્યારે ઉર્જાનું શોષણ કરવું પડશે, કારણ કે એને ઉર્જા વધારવી પડશે, અને જો એ ઉપલીમાંથી નીચલીમાં આવશે તો એને ઉર્જાનું ઉત્સર્જન કરવું પડશે, કારણ કે એને ઉર્જા ઘટાડવી પડશે, બરાબર. હા, તો ધ્યાન આપજો કે જ્યારે જમ્પ લગાવશે ત્યારે ઉર્જાનો જે ફેરફાર થશે એ જો ફેરફાર આપણે શોધવું હોય તો આપણે કેવી રીતના શોધીશું, તો ધ્યાન આપજો, અહીંયા લખું છું કે જ્યારે ઇલેક્ટ્રોન, બરાબર, નીચલી અવસ્થામાંથી ઉપલી અવસ્થામાં સંક્રમણ કરશે ત્યારે ઉર્જાનું, બરાબર, શોષણ કરે છે. તો નીચલીમાંથી ઉપલીમાં જશે ત્યારે ઉર્જાનું શોષણ કરવું પડશે, કારણ કે દાખલા તરીકે અહીંયા એની ઉર્જા 5 જૂલ છે, બરાબર, અને અહીંયા એની ઉર્જા દાખલા તરીકે 8 જૂલ છે. તો બોલે એને નીચલીમાંથી ઉપલીમાં જવું હોય તો શું કરવું પડે, તો આપણે કહીશું 3 જૂલ ઉર્જાનું શોષણ કરવું પડે, સિમ્પલ. તો એ વસ્તુ ધ્યાન આપજો. તો જ્યારે એને નીચલીમાંથી ઉપલીમાં જવું હોય તો ઉર્જાનું શોષણ કરવું પડે. હવે દાખલા તરીકે ઉપલીમાંથી નીચલીમાં આવવું છે તો જો 8 જૂલ છે, આ 5 જૂલ છે, તો જો ઉપલીમાંથી નીચલીમાં આવવું છે તો એને 3 જૂલ જેટલી ઉર્જા શું કરવી પડે, ગુમાવવી પડે. તો આ વસ્તુ દિમાગમાં ફિટ રાખો. તો જ્યારે ઇલેક્ટ્રોન નીચલી અવસ્થામાંથી ઉપલી અવસ્થામાં સંક્રમણ કરે ત્યારે એને ઉર્જાનું શું કરવું પડશે, શોષણ. અને બરાબર, ઉપલી અવસ્થામાંથી નીચલી અવસ્થામાં સંક્રમણ કરે ત્યારે ઉર્જાનું શું કરવું પડશે, એને ઉત્સર્જન કરવું પડશે, બરાબર. યસ, તો આ જે ચેન્જ ઇન એનર્જી આવશે જેને કહીશું ડેલ્ટા ઈ, આ ડેલ્ટા ઈ કેટલી આવશે, તો સિમ્પલ છે કે આપણે શું કરીશું, દાખલા તરીકે અહીંયા જે ઉર્જા છે અને અહીંયા જે ઉર્જા છે તો આપણે શું કરીશું, ફાઇનલ માઇનસ ઇનિશિયલ કરી દઈશું, બરાબર. દાખલા તરીકે એને પહેલીમાંથી બીજીમાં જવું છે તો આપણે શું કરીશું, બીજીના અંદર જે ઉર્જા છે માઇનસ પહેલીના અંદર જે ઉર્જા હતી એ કરી દો, એટલે તમને ખબર પડી જશે કેટલાનો ચેન્જ આવશે, કેટલાનું શોષણ કરશે, કેટલાનું ઉત્સર્જન કરશે. તો હંમેશા શું કરવું પડે, ફાઇનલ માઇનસ ઇનિશિયલ કરવું પડે. તો ફાઇનલ જેમાં જાય એ કક્ષાની ઉર્જા માઇનસ ઇનિશિયલ જેમાં હતો એ કક્ષાની ઉર્જા મૂકી દો એટલે તમને ડેલ્ટા ઈ મળી જશે. યસ, હવે મારે EFની કિંમત લખવી છે તો આપણને ખબર છે, તો ઉર્જા ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીશું, -RH Z² / NF² લખાય. યસ, કારણ કે આપણને ખબર છે -RH Z² / N² એ આપણો ઈનું સમીકરણ છે. તો Z તો અચળ છે, RH અચળ છે, એટલે આપણે લખી શકીએ અહીંયા તો -RH Z² / NF². કારણ ધ્યાન આપજો, કારણ એ છે કે દાખલા તરીકે મારી પાસે એક જ સેમ પરમાણુ છે જેના કારણે આપણે ઝેડને અચળ કહીશું, બરાબર. યસ, ખાલી બદલાઈ કઈ છે, કક્ષા બદલાઈ છે, ઓકે, માટે આપણે આને NF કહી દઈએ. ચલો, માઇનસ, હવે
ઈઆઈનું સમીકરણ લખવું છે તો શું થઈ જશે આ રીતના માઇનસ આર એચ ઝેડ સ્ક્વેર પરમાણુ ક્રમાંક તો સેમ રહેશે એટલે બદલાશે નહીં. તો યસ ખાલી બદલાશે શું તમારી કક્ષા બદલાશે તો આપણે એને એનઆઈ કહી દઈએ તો એનઆઈ સ્ક્વેર. તો આપણે લખી શકીએ ઈઆઈની જગ્યાએ શું લખી શકીએ માઇનસ આર એચ ઝેડ સ્ક્વેર અપોન એનઆઈ સ્ક્વેર. ચલો હવે માઇનસ માઇનસ અહીંયા શું થઈ જશે પ્લસ થઈ જશે. તો ચલો સમીકરણ શું બની જશે તો માઇનસ આર એચ ઝેડ સ્ક્વેર અપોન એનએફ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ આર એચ ઝેડ સ્ક્વેર અપોન એનઆઈ સ્ક્વેર. ચલો બરાબર. હવે જો હું આમાંથી જે કોમન નીકળે એ નીકાળી દઉં છું. જો આર એચ અને ઝેડ સ્ક્વેર સેમ છે તો કોમન નીકળશે. તો અહીંયા આર એચ અને ઝેડ સ્ક્વેર કાઢી નાખું છું કોમન. હા અંદર શું વધ્યો માઇનસ વન અપોન એનએફ સ્ક્વેર વધ્યો અને અહીંયા વન અપોન એનઆઈ સ્ક્વેર પ્લસ વધ્યો. તો હું પહેલાં પ્લસ લખી દઉં છું. તો વન અપોન એનઆઈ સ્ક્વેર માઇનસ વન અપોન શું થઈ ગયો એનએફ સ્ક્વેર. બરાબર. આ તમારું ચેન્જ ઇન એનર્જી આવી ગઈ. બરાબર. યસ. ચલો ક્લિયર થઈ ગયું અહીંયા સુધી. તો ધ્યાન આપજો આ ડેલ્ટા ઈ જે છે દાખલા તરીકે તમને કોઈ એમ કે ભાઈ પહેલીમાંથી 10મી કક્ષામાં જવું છે તો ચેન્જ ઇન એનર્જી કાઢો તો પહેલીમાં એટલે શરૂઆત જે છે એ તમારે પહેલીમાં તો અહીંયા શરૂઆતવાળી તમારે કક્ષા મૂકી દેવાની અને જવાનું કે છે 10મીમાં તો એનઆઈ બરાબર તમે 1 મૂકી દો એને બરાબર 10 મૂકી દો. દાખલા તરીકે કોઈમાં એમ કહે છે કે ભાઈ મારે ચોથીમાંથી બીજીમાં આવવું છે તો ઉર્જાનો થતો ફેરફાર શોધો તો શરૂઆતમાં ચોથી મૂકો એનઆઈ બરાબર 4 કારણ કે ચોથીમાંથી એને જવાનું છે તો એને બરાબર 4 મૂકો જવાનું છે એને બીજીમાં તો એને બરાબર 2 મૂકી દો. બરાબર. આરએચની કિંમત તો તમને ખબર જ છે 2.18 ગુણ્યા 10⁻18 જો જૂલમાં જવાબ લાવવો હોય તો અને ઇલેક્ટ્રોવોલ્ટમાં લાવવો હોય તો 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ અને કિલો કેલરીમાં લાવવો હોય તો 313.5 કિલો કેલરી પર મોલ અને ઝેડ હાઇડ્રોજન માટે ઝેડ બરાબર 1 મૂકો. હા હિલિયમ માટે હોત તો ઝેડ બરાબર 2 મૂકતા આપણે. સમજી ગયા. આ રીતના જ્યારે સંક્રમણ થાય ત્યારે ઉર્જાનો તફાવત જો તમારે કાઢવો હોય ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. હા હવે ધ્યાન આપજો આ સૂત્ર જે છે એનો ઉપયોગ કરવાથી જો જવાબ તમારો ધન આવી જાય ડેલ્ટા ઈનો જવાબ શું આવે તમારો ધન આવે. ડેલ્ટા ઈનો જવાબ તમારો જો ધન આવે તો કહી દેવાનું કે ઉર્જાનું શોષણ થશે. બરાબર. હા ડેલ્ટા ઈનો જવાબ જો તમારો ધન આવે તો ઉર્જાનું શોષણ થશે અને જો ડેલ્ટા ઈનો જવાબ નેગેટિવ આવે તો કહી દો ઉર્જાનું ઉત્સર્જન થશે. ઉર્જાનું ઉત્સર્જન થશે. બરાબર. યસ. તો ધ્યાન આપજો આ રીતના ચેન્જ ઇન એનર્જી બરાબર જ્યારે સંક્રમણ થતું હોય ત્યારે બરાબર ઉર્જામાં શું તફાવત આવશે જો એ શોધવો હોય તો આપણે અભિધારણા નંબર 6 નો ઉપયોગ કરી લઈશું. બરાબર. હવે આ ધ્યાન આપજો ડેલ્ટા ઈની જગ્યાએ આપણે એચ ન્યુ લખી શકીએ તો એચ ની ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું આર એચ ઝેડ સ્ક્વેર 1 અપોન એનઆઈ સ્ક્વેર માઇનસ 1 અપોન એનએફ સ્ક્વેર. ચલો આવું થઈ જાય. બરાબર. તો ધ્યાન આપજો. હા તો હવે આના ઉપરથી આપણે જો ન્યૂ આવૃત્તિ કાઢવી છે તો આપણે આવૃત્તિ આ રીતના કાઢીશું તો આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ આર એચ ઝેડ સ્ક્વેર અપોન નીચે થઈ જશે એચ 1 અપોન એનઆઈ સ્ક્વેર માઇનસ 1 અપોન એનએફ સ્ક્વેર. બરાબર. યસ. તો ન્યૂ ઇઝ ઇક્વલ ટુ હવે આર એચની કિંમત આપણે મૂકી દઈએ. આર એચની કિંમત કેટલી છે જૂલમાં 2.18 ગુણ્યા 10⁻18. બરાબર. યસ. ઝેડ સ્ક્વેર એમને જ. ચલો હવે એચની કિંમત કેટલી છે 6.626 ગુણ્યા 10⁻34. બરાબર. 1 અપોન એનઆઈ સ્ક્વેર માઇનસ 1 અપોન એનએફ સ્ક્વેર. ચલો તો ન્યૂ ઇઝ ઇક્વલ ટુ ચલો 2.18 ભાગ્યા 6.626 કરશો ને તો તમારો જવાબ આવશે. બરાબર. હું ડાયરેક્ટ લખી દઉં છું 3.29 તમારો જવાબ આવશે ઇન્ટુ 10⁻15 આવશે. બરાબર. 1 અપોન એનઆઈ સ્ક્વેર માઇનસ 1 અપોન એનએફ સ્ક્વેર. બરાબર. આને તમે સિમ્પ્લિફાઈ કરી દેજો. બરાબર. અને પછી વૈજ્ઞાનિક સંકેતમાં લખી દેજો તો આવું થઈ જશે 3.29 ઇન્ટુ 10⁻15. યસ. આટલા. હવે ન્યૂ આવૃત્તિ એટલે હર્ટ્ઝ લખાય અથવા સેકન્ડ ઇનવર્ટ્સ લખાય. આ સમીકરણને રીટ્સનું સમીકરણ કહેવાય છે. રીટ્સ સમીકરણ. બરાબર. યસ. આ સમીકરણ આપણને દર્શાવે છે કે ભાઈ જ્યારે નીચલી કક્ષામાંથી ઉપલી કક્ષામાં સંક્રમણ થશે ને ત્યારે જે ઉર્જાનું શોષણ થશે જે વિકિરણનું શોષણ થશે એની આવૃત્તિ શોધવાનું આ સમીકરણ છે. અને જ્યારે ઉપલીમાંથી નીચલીમાં સંક્રમણ થશે ત્યારે જે ઉર્જા બહાર આવશે જે વિકિરણ બહાર આવશે એની આવૃત્તિ શોધવાનું આ સમીકરણ છે. બરાબર. તો શોષણ પામતું અથવા ઉત્સર્જન પામતું જે વિકિરણ છે એની આવૃત્તિ શોધવાનું આ સમીકરણ છે કે જ્યારે ઇલેક્ટ્રોનનું સંક્રમણ થાય ત્યારે. ચલો ક્લિયર. યસ. હવે ધ્યાન આપજો ન્યૂની જગ્યાએ આપણે સી અપોન લેમડા લખી શકીએ તો જો હું એ સી અપોન લેમડા લખી દઉં તો 3.29 ઇન્ટુ
10^15 ઝેડ સ્ક્વેર, અહીંયા ઝેડ લખવાનું રહી ગયું છે બરાબર, ઝેડ સ્ક્વેર બરાબર. હા, હાઇડ્રોજન હોય તો ઝેડ બરાબર 1 થઈ જાય. તો 1/ni સ્ક્વેર માઇનસ 1/nf સ્ક્વેર. ચલો બરાબર, સી ને આપણે જો છેદમાં લાવી દઈએ તો 1/λ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 3.29 ઇન્ટુ 10^15 બરાબર અપોન સી છેદમાં આવ્યો. હવે સી ની કિંમત કેટલી છે? 3 × 10⁸ છે મીટર પર સેકન્ડ. ઓકે, ચલો ઝેડ સ્ક્વેર 1/ni સ્ક્વેર માઇનસ 1/nf સ્ક્વેર થઈ જશે. ઓકે, હવે 1/λ એટલે આપણે કહીશું તરંગ સંખ્યા. યસ, ન્યુ બાર. હવે 3.29 ડિવાઈડ બાય 3 કરો તો તમારો જવાબ આવશે 1.097 આવશે. તો 1.097 ઇન્ટુ 10^8 ઉપર જાય તો 15 માંથી 8 જાય એટલે 10 પાવર તમારે કેટલા વધશે? 7 વધશે બરાબર. અને આ પેલો ઝેડ સ્ક્વેર 1/ni સ્ક્વેર માઇનસ 1/nf સ્ક્વેર. ચલો એકમ શું લાગે ન્યુ બારનો તરંગ સંખ્યાનો? તો મીટર ઇન્વર્ટ્સ. તો આપણું સમીકરણ થઈ ગયું. તો આ રીતના આપણે કે જ્યારે જ્યારે ઇલેક્ટ્રોન સંક્રમણ કરશે ત્યારે જે ઉર્જાનો ફેરફાર આવશે અથવા જે વિકિરણનું શોષણ થશે અથવા ઉત્સર્જન થશે એની તરંગ સંખ્યા શોધવી હોય, એની આવૃત્તિ શોધવી હોય બરાબર, એનો ઉર્જાનો ફેરફાર શોધવો હોય તો આપણે આ સમીકરણની મદદથી શોધી શકીએ, પૂર્વધારણા નંબર 6 ની મદદથી. ચલો ક્લિયર થઈ ગયો? ઓકે. હા, હવે પૂર્વધારણા નંબર 7. તો ચલો ધ્યાન આપજો, પૂર્વધારણા નંબર 7. તો પૂર્વધારણા 7 યસ, આ આપણને શું બતાવશે? તો કેન્દ્રની આજુબાજુ જે ઇલેક્ટ્રોન ફરી રહેલો છે આ ઇલેક્ટ્રોન 1 સેકન્ડમાં કેટલા રોટેશન કરશે જેને કહેવાય ભ્રમણીય આવૃત્તિ. 1 સેકન્ડમાં કેટલા રોટેશન કરશે જેને કહેવાય ભ્રમણીય આવૃત્તિ. યસ, એ શોધવાનું સૂત્ર આપે છે. તો આપણે કહીશું કે ભાઈ કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની ભ્રમણીય આવૃત્તિ શોધવાનું સૂત્ર બરાબર, જેને કહીશું ન્યુ એટલે આવૃત્તિ અને આર એટલે રોટેશનલ ભ્રમણીય. તો ભ્રમણીય આવૃત્તિ ન્યુ આર ઇઝ ઇક્વલ ટુ થશે 6.66 × 10⁻15 ઝેડ સ્ક્વેર અપોન n³ સેકન્ડ ઇન્વર્ટ્સ બરાબર. આ છે ભ્રમણીય આવૃત્તિ શોધવાનું સૂત્ર. હાઇડ્રોજન માટે લખવું હોય તો ઝેડ બરાબર 1 લખી દો. તો ન્યુ આર ઇઝ ઇક્વલ ટુ થઈ જશે તમારો 6.66 × 10 મૂકી દો એટલે 1² 1 થઈ ગયો, નીચે n³ સેકન્ડ ઇન્વર્ટ્સ બરાબર. તો 1 સેકન્ડમાં આ ઇલેક્ટ્રોન કેટલા ભ્રમણ કરશે બરાબર, એને કહેવાય ભ્રમણીય આવૃત્તિ અને જે શોધવાનું સૂત્ર આ છે બરાબર. હા, હવે ધ્યાન આપજો, આ ભ્રમણીય આવૃત્તિ પરથી આપણે આવર્તકાળ કાઢી શકીએ. આવર્તકાળ એટલે ટો, અને આવર્તકાળનો મતલબ એવો છે કે ભાઈ એક ભ્રમણ પૂર્ણ કરવા માટે એને કેટલો સમય લાગશે એને કહેવાય આવર્તકાળ. તો ટો ઇઝ ઇક્વલ ટુ કંઈ કરવાનું નથી, 1/ અહીંયા ન્યુ આર મૂકી દેવાનું એટલે તમને ટો થી મળી જશે બરાબર. તો આ રીતના આપણે ભ્રમણીય આવૃત્તિ અને આવર્તકાળ કાઢી શકીએ ઇલેક્ટ્રોનનો બરાબર. તો આ થઈ ગઈ આપણી 7 પૂર્વધારણાઓ બરાબર. યસ, જેને કહેવાય છે નીલ બોહરે આપેલી પૂર્વધારણાઓ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ જેટલા પણ સૂત્રો જોઈ ગયા એના પરના દાખલાઓની પ્રેક્ટિસ કરાવી દઈશું બરાબર. અને ત્યારબાદ આપણે તમને આ નીલ બોહરના પરમાણ્વીય નમૂનાની મર્યાદા બતાવીશું. તો ધ્યાન આપજો, નીલ બોહરનો પરમાણ્વીય નમૂનો જે છે માત્ર એવા પરમાણુઓ કે જેના અંદર એક જ ઇલેક્ટ્રોન હોય છે એના માટે જ વેલિડ છે બરાબર. હા, આ જે આપણે સૂત્રો તૈયાર કરેલા છે ને એ માત્ર એવા પરમાણુઓ કે જેના અંદર એક ઇલેક્ટ્રોન છે ને એના માટે જ વેલિડ છે. હા, જો કોઈ સિસ્ટમમાં જો કોઈ પરમાણુમાં એક કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય ને તો એના માટે આ સૂત્રો સાચા સાબિત થયા નથી. એનો મતલબ કે આ જે નીલ બોહરે પરમાણ્વીય નમૂનો રજૂ કરેલો છે ને એમાં પણ કંઈક ખામી છે. આનો મતલબ એવો થયો, એનો મતલબ કે આની પણ કંઈક ને કંઈક મર્યાદાઓ છે. તો એના પછી આપણે મર્યાદાઓની વાત કરીશું. તો આ દિમાગમાં ફિટ કરી લેજો કે નીલ બોહરે આપેલો પરમાણ્વીય નમૂનો જે છે સંપૂર્ણ સાચો નહોતો. આ માત્ર એક ઇલેક્ટ્રોન સિસ્ટમ ધરાવતા તત્વો માટે જ સાચો હતો. એનો મતલબ એવો થયો કે જેમ કે હાઇડ્રોજન
બરાબર, જેમ કે હિલિયમ પ્લસ, કારણ કે હિલિયમ પ્લસના અંદર એક ઇલેક્ટ્રોન હોય, કારણ કે હિલિયમમાં એકચ્યુઅલી છે 2 ઇલેક્ટ્રોન, બરાબર, પણ +1 એટલે એક ઓછો થાય એટલે 1 ઇલેક્ટ્રોન. જેમ કે લિથિયમ +2, તો એકચ્યુઅલી લિથિયમમાં ઇલેક્ટ્રોન 3 છે, પણ જ્યારે +2 કરીએ ને એટલે 2 ઇલેક્ટ્રોન નીકળી જાય એટલે એક જ ઇલેક્ટ્રોન રહેશે. તો આપણે કહીશું આવા સિસ્ટમ કે જેના અંદર એક ઇલેક્ટ્રોન છે ને એના માટે જ નીલ બોહરનો પરમાણુય નમૂનો સાચો હતો. હા, હિલિયમ માટે નીલ બોહરનો પરમાણુય નમૂનો ખોટો સાબિત થયો, લિથિયમ માટે ખોટો સાબિત થયો. હા, એ માત્ર કોના માટે સાચો સાબિત થયો? આ બધા સૂત્રો કોના માટે સાચા સાબિત થયા? કે એવા પરમાણુઓ કે જેના અંદર એક જ ઇલેક્ટ્રોન રહેલા છે, જેમ કે હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન, હિલિયમ +1 ઇલેક્ટ્રોન, લિથિયમ +2 1 ઇલેક્ટ્રોન. બરાબર, યસ. તો આપણે આ મર્યાદાઓની પછી વાત કરી લઈશું. ચલો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલે સુધી રાખીશું, પણ એક વસ્તુ દિમાગમાં ફિટ રાખી લેજો, આ પરમાણવીય નમૂનો જે છે માત્ર એક ઇલેક્ટ્રોન સિસ્ટમ ધરાવતા તત્વો માટે જ સાચો છે. બરાબર, યસ. જેમ કે હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન છે, હિલિયમ પ્લસમાં 1 ઇલેક્ટ્રોન છે, લિથિયમ +2માં 1 ઇલેક્ટ્રોન છે, આમના માટે જ સાચો છે. બરાબર, આ દિમાગમાં ફિટ કરી લેજો. તો આપણે આટલે સુધી રાખીશું.